વડીલ છો, તમે બધાએ કોંગ્રેસની સરકાર જોઈ છે, કોંગ્રેસની સભાઓ જોઈ છે. ભાજપની સરકાર આપણે બધા જોઈ રહ્યા છે ને ભાજપની સભાઓમાં પણ ગયા હશો. આજે આમ આદમી પાર્ટીની સભામાં આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છો તો અહીંનો વિચાર શું છે? આમ આદમી પાર્ટી શું છે? ચેતરભાઈ કયા વિચાર સાથે ચાલે છે? અહીંના જેટલા પણ પ્રતિનિધિઓ છે કયા વિચાર સાથે ચાલે છે અને આપણા માટે શું જરૂરી છે એ આપણે સૌએ વિચારવું પડશે. માત્ર આપણે સભામાં ભેગા થઈએ ને પછી ઘરે ગયા બાદ ભૂલી જઈએ એવું નહીં, પરંતુ આ ક્રાંતિકારી વિચાર આપણે સૌ લોકોની વચ્ચે લઈ જવો પડશે. અને કહેવાય ને કે જ્યારે આદિવાસીઓની વાત આવે ને, જો આપણે આંખ બંધ કરીને પણ વિચાર કરીએ તો એક જ દ્રશ્ય આવે કે જે જળ, જંગલ અને જમીન માટે પોતાનું જીવન ખપાવી દેવા વ્યક્તિ એટલે કે આદિવાસી વ્યક્તિઓ, કે જેમણે આજ દિન સુધી પોતાની પરંપરા, પોતાની સંસ્કૃતિ, પોતાના તહેવારો અને પોતાનું સાદગી ભર્યું જીવન જે આખા દેશની અંદર પ્રસિદ્ધ છે. કહેવાય ને કે સાચી ધરોહર, સાચી સંસ્કૃતિ આપ સૌ લઈને બેઠા છો, પણ આ સંસ્કૃતિ, આ પરંપરા, આ બધું લૂંટવા વાળી જે સરકાર, આ બધું લૂંટવા વાળા જે નેતાઓ છે એને આપણે આજે ઓળખવા પડશે. આજ દિવસ સુધી આદિવાસીઓ જળ, જંગલ, જમીન માટે લડતા હતા, પણ હવે સમય બદલાયો છે. જળ, જંગલ, જમીન માટે તો લડવું જ પડશે, પણ આવનારી પેઢી માટે લડવું પડશે. આપણે આપણા હક માટે લડવું પડશે. આપણને મળતા તમામ હક મેળવવા પડશે. આજે જો આપણા વિસ્તારની પરિસ્થિતિ જોઈએ, આપણા આસપાસના વિસ્તારની પરિસ્થિતિ જોઈએ, જ્યાં જ્યાં આદિવાસી રહે છે આખા ગુજરાતમાં, ત્યાં તમામ જગ્યાઓ ઉપર જોઈએ તો ખબર પડે કે એ વિસ્તારોની અંદર સારી શાળાઓ નથી. આદિવાસીના જે બાળકો છે એ બાળકોને શિક્ષણથી વંચિત રાખવાના કાવતરાઓ ચાલી રહ્યા છે. જો શિક્ષણ મળશે તો આવનારા સમયની અંદર આ જ લોકો સવાલ પૂછશે. તો શિક્ષણ માટેનો હક આપણે માંગવો પડશે. આપણી આવનારી પેઢી મજબૂત બનાવવી પડશે. સાથે સાથે આરોગ્ય, મારા પહેલા પણ બધા વક્તાશ્રીઓ, વડીલોએ વાત કરી, પણ આરોગ્ય પણ ખૂબ મહત્વનું છે. તમે વિચાર કરો કે આપણી આસપાસ એવી કોઈ સારી હોસ્પિટલની વ્યવસ્થા નથી, આરોગ્યની વ્યવસ્થા નથી, કે માનો કે કોઈ પણ ઘટના આપણા ઘરમાં, આપણા પરિવારમાં બને છે તો આપણે વિચારીએ કે ભાઈ કઈ વાંધો નહીં, કઈ નાનું મોટું દવાખાનું આવશે તો આપણે દવાખાનામાં સારવાર લઈશું. એવી સારી સરકારી દવાખાનાની વ્યવસ્થા નથી, આરોગ્યની વ્યવસ્થા નથી. આપણા જીવન માટે, જીવન જરૂરિયાતની વાત કરીએ તો સારું પાણી મળતું નથી, પૂરતું પાણી મળતું નથી. જેટલા પણ અહીંયા ખેડૂતો બેઠા છે બધાને પોતાનો અનુભવ છે કે 30 વર્ષથી ભાજપની સરકાર છે, પણ હજી સુધી આપણે ખેતી કરવા માટે જે વીજળી જોઈએ વીજળી પૂરી પાડી શકતા નથી. ક્યારેક રાતના સમયે વીજળી આવે તો ક્યારેક દિવસના સમયે વીજળી આવે. જ્યારે વીજળી આવે ત્યારે કામ કરવું પડે છે. આખા ગુજરાતના ખેડૂતોની આ વેદના છે. સાથે સાથે હમણાં બોટાદની અંદર કડદા પ્રથાની વિરુદ્ધમાં જ્યારે ખેડૂતો આગેવાની લઈને ખેડૂતો જ્યારે આ બાબતે બોલવા માટે ભેગા થયા, માત્ર ને માત્ર જેમ આજે આપણે સભામાં બેઠા છીએ એવી જ સભા બોટાદની અંદર હતી ને ત્યાં પણ ખેડૂતો ઉપર દમન કરવામાં આવ્યું, ટીયર ગેસ છોડવામાં આવ્યા, ઘરમાં જઈને લાકડીઓ મારવામાં આવી, જેમ ફાવે એમ લાકડીઓનો વરસાદ કરવામાં આવ્યો. આ તાનાશાહીની સામે આપણે બધાએ લડવા માટે એક થવું પડશે. અને આજે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ ત્યારે એક નક્કી કરીને, સંકલ્પ કરીને અહીંથી નીકળવાનું છે કે હવે પછી હું મારા પરિવાર માટે, મારા સમાજ માટે, મારા આસપાસના વિસ્તાર માટે હું પોતે લડીશ અને મારી આવનારી પેઢી મજબૂત કરીશ. આજે આપણે જ્યારે વાત કરતા હોઈએ, આપણા ભૂતકાળની વાત કરતા હોઈએ, આપણા ઇતિહાસની વાત કરતા હોઈએ, ત્યારે આપ સૌ આદિવાસી સમાજમાંથી આવો છો ત્યારે ખૂબ ગર્વ સાથે વાત કરીએ. બિરસા મુંડા કરીને કોઈ હતા કે જે જળ, જંગલ અને જમીન માટે લડીને ગયા અને એક આપણને વારસો આપતા ગયા. હજી આપણે આવનારી પેઢીને આપણે શું આપીશું? કાલ સવારે આપણી આવનારી પેઢી આપણને સવાલ પૂછશે કે જ્યારે આ ભાજપની સરકાર હતી, જ્યારે તાનાશાહી વધી રહી હતી, જ્યારે અન્યાય ચરમ સીમાએ પહોંચી ગયો હતો ત્યારે તમે અમને શું કર્યું, તમે અમારા માટે શું કર્યું? અને આજે આપણે નહીં બોલીએ તો આવનારી પેઢી પણ ગુલામ થશે, માનસિક ગુલામ થશે. અગાઉ તો આપણે અંગ્રેજોની ગુલામીમાં હતા, પણ અત્યારે ભાજપે એટલો ડરનો માહોલ આપણા વચ્ચે ઉભો કરી દીધો છે કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આપણે આવનારી પેઢીને માનસિક ગુલામી આપીશું.
આપણે શું કરવું છે આપણે સૌએ નક્કી કરવાનું છે. આપણે સૌ ક્રાંતિકારી છીએ, આપણે સૌ એ ઇતિહાસ રચનારા લોકો છીએ કે જે આપણી આવનારી પેઢીને મજબૂત બનાવી શકશે. તો આપણે સૌએ ઇતિહાસ રચવો છે કે નથી રચવો? જવાબ આપો તો ખબર પડે, નહીતર એવું થશે અમે બોલીને જતા રહેશું પછી પૂરું. આપણે સૌએ ઇતિહાસ રચવો છે કે નથી રચવો? જો થોડો થોડો જવાબ આવ્યો એટલે થોડા થોડા લોકોને રસ છે, બાકી કોઈને નહીં. આ ગંદી રાજનીતિને દૂર કરવા માટે સારા લોકોએ રાજનીતિમાં ભાગ લેવો પડશે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાજનીતિમાં ભાગ બનવો પડશે. તો જ આ જે ભ્રષ્ટાચારી લોકો છે, જે અત્યાચારી લોકો છે, જે ખોટા લોકો છે, એને આ કહેવાય ને રાજનીતિની ગંદકીમાંથી દૂર કરીશું. આ રાજનીતિની ગંદકી છે દૂર કરીશું. અને આ ગંદકી દૂર કરવા માટે આપણી સૌની પાસે ઝાડુ છે. અત્યારે કોઈ ચૂંટણી નથી, પણ અમે આપ સૌની વચ્ચે આવ્યા છીએ. અમે એટલા માટે આવ્યા છીએ કે આપણે સૌ એક ક્રાંતિ એવી ઊભી કરીએ. અને આમ આદમી પાર્ટી એટલે એક આંદોલન છે. અને અહીંયા જેટલા પણ અમે લોકો બેઠા છીએ, અમે સૌ એક પરિવારની ભાવનાથી એકબીજા સાથે જોડાયેલા લોકો છીએ. અને આપ સૌને કહીએ છીએ કે આમ આદમી પાર્ટી પરિવારમાં આપ સૌ પણ જોડાઓ અને સૌથી વધારે જેટલા લોકોને આપણે જોડી શકીએ એટલા આપણે સૌ પ્રયાસ કરીએ. અને આવનારા સમયની અંદર મજબૂતમાં મજબૂત આપણા જ વ્યક્તિઓ, આપણા જ વિસ્તારના વ્યક્તિઓ, આપણા જ આગેવાનોને એવા ઉભા કરીએ, એવું પ્રતિનિધિત્વ સોંપીએ કે જેટલો આપણી સાથે અન્યાય થાય છે એની સામે આપણે લડવા માટે મજબૂત હોઈએ. કારણ કે આખા ગુજરાતમાં જો આપણે જોવા જઈએ તો બેરોજગારી વધી રહી છે, યુવાનો બેરોજગાર થઈ રહ્યા છે. બીજી બાજુ સરકારી શાળાની અંદર શિક્ષકો નથી, હોસ્પિટલની અંદર ડોક્ટરો નથી, કચેરીઓની અંદર અધિકારીઓ નથી, અને ગુલામી જેવો માહોલ ઉભો કરી દીધો છે. આજે આપણા હક માટે જો બોલવું હોય તો એના માટે આપણે સૌએ આંદોલન કરવા પડે છે. શિક્ષકોએ કરવા પડે, વિદ્યાર્થીઓએ કરવા પડે. અને અત્યારે જે આપણી સુરક્ષા માટે ઉભેલા છે પોલીસ કર્મીઓએ પણ એમના હક માટે જો આંદોલનો કરવા પડતા હોય તો પછી આ કયા પ્રકારની લોકશાહી છે? આ લોકશાહી બાબતે આપણને સૌને સવાલ થવો જોઈએ. અને આજે આપણને સવાલ થશે તો આપણે આવનારા ભવિષ્યને મજબૂત બનાવી શકીશું. અને એ મજબૂત કરવા માટે આજે આપણે સૌએ જાગવું પડશે, આપણે સૌએ અવાજ ઉઠાવવો પડશે અને આપણે સૌએ સવાલ કરવો પડશે. અને આપણી જે તાકાત છે, મતની તાકાત, જે મત આપવાની તાકાત છે, એને એટલી મજબૂત બનાવવી પડશે કે આવનારા સમયની અંદર કોઈ પણ એવો ભ્રષ્ટાચારી વ્યક્તિ ના તો ચૂંટણીમાં ઉભો રહે કે ના રાજનીતિની અંદર આવવાનો પણ વિચાર કરે. અને એવું કરવા માટે આપણે સૌએ જાગૃત થવું પડશે કે નહીં થવું પડે? આપણે ચેતરભાઈ વસાવા જેવા વ્યક્તિઓને આપણે પ્રતિનિધિત્વ મજબૂત કરવું પડશે કે નહીં? આજે એક ચેતરભાઈ વસાવા જેવા અનેક ચેતરભાઈ વસાવા આપણે બનાવવા પડશે કે નહીં? બનાવવા પડશે કે નહીં? તો એના માટે આપ સૌ તૈયાર છો? તૈયાર છો? ગામે ગામે, ઘરે ઘરે જઈને કહેશો કે આ વખતે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી? કહેશો? ઝાડુ ચલાવશો? ગંદકી સાફ કરશો? પાક્કું નહીં? આપ સૌનો હૃદયના ભાવ સાથે આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર પાયલ બહેનનો. અને અત્યારે આપણી વચ્ચે પ્રદેશ સંગઠન મંત્રી અને સાઉથ ઝોનના પ્રભારી રામભાઈ ધડુક આપણી વચ્ચે છે. હું રામભાઈને વિનંતી કરું કે તેઓ આગળ આવે અને પોતાની વાતોની રજૂઆત કરે. રામભાઈ ધડુક. बोलो भारत माता की, इंकलाब, वंदे, जय आदिवासी, जय जोहार. આજની આ સોનગઢની અંદર કિસાન મહાપંચાયતની અંદર ઉપસ્થિત આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી શ્રી સાગરભાઈ રબારી, આમ આદમી પાર્ટીના સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા બેન શ્રી પાયલબેન, આમ આદમી પાર્ટીના યુથ અધ્યક્ષ બ્રિજરાજભાઈ, આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ તેમજ અત્રે ઉપસ્થિત
આપ સૌ ભાઈઓ મિત્રો, આપ સૌ જાણો છો, જેવી રીતે આગળના તમામ વક્તાઓએ વાત કરી કે શા માટે આપણે આ કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું છે. ફક્ત સોનગઢની અંદર નહીં પણ સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયત યોજવામાં આવી રહી છે. આજે છેલ્લા 30 વર્ષથી આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીનું કુશાસન આ ગુજરાતની અંદર છે અને દેશના વડાપ્રધાન જ્યારથી વડાપ્રધાન બન્યા ત્યારથી લઈ અને સતત ખેડૂતોની વાત તો કરે છે, ખેડૂતોની આવક ડબલ કરવાની વાત તો કરે છે, ખેડૂતને પાણી આપવાની તો વાત કરે છે, ખેડૂતોને પાક નુકસાનીનો વીમો આપવાની તો વાત કરે છે. પણ એ બધાની વચ્ચે વાસ્તવિકતા એ છે કે આ ગુજરાતની અંદર આ 30 વર્ષની અંદર સૌથી વધારે જો શોષણ થયું હોય, સૌથી વધારે જો જેના પર અત્યાચાર થયો હોય, સૌથી વધારે અન્યાયનો સામનો કરવો પડ્યો હોય તો એ આ ખેડૂતો છે. ખેડૂતોની સાથે સાથે આપ સૌ આદિવાસી વિસ્તારની અંદર રહો છો. આપ સૌ જાણો છો કે અંબાજીથી લઈ અને ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારની અંદર આજે વર્ષોથી આદિવાસીઓના કેટલાય પ્રશ્નો છે અને એ પ્રશ્નો બાબતે આદિવાસીઓનો ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીએ વોટ બેંક માટે ઉપયોગ કર્યો છે. આજે આ આદિવાસી વિસ્તારમાં આદિવાસી નેતાઓ ઘણા બધા છે, ઘણા બધા ભાજપના નેતાઓ આદિવાસીઓમાંથી આવે છે, આદિવાસીઓના નામે પોતાનું રાજકારણ કરે છે, આદિવાસીઓના અન્યાયના નામે એમની પાસેથી વોટ મેળવે છે. પણ આજ સુધીની અંદર એમણે આદિવાસીઓ માટે શું કર્યું એ સવાલ એમને પૂછવાની જરૂર છે અને એને આપણે બધા જાણીએ છીએ. આજે આદિવાસીઓના ઝાડ જંગલ અને જમીનના કેટલાઓ મુદ્દાઓ છે. અનુસૂચિ 5ની વાત હોય કે ભારતમાલા પ્રોજેક્ટની વાત હોય, એવા કેટલાય મોટા આંદોલનો આ આદિવાસી વિસ્તારની અંદર કરવા પડ્યા છે અને મોટા મોટા આંદોલનને અંતે પણ સતત આ આદિવાસીઓ સાથે અન્યાય થતો રહ્યો છે. આજે આદિવાસીઓના નામે એના ઉત્થાન માટે કરોડો અને અબજો રૂપિયાનું ફંડ આ સરકારમાંથી તો નીકળે છે, પણ એ ફંડ એ આદિવાસીઓના એક એક ઘર સુધી, સામાન્ય વ્યક્તિ સુધી નથી પહોંચતું. તો આપને બધાને સવાલ થશે કે આ ફંડ જાય છે ક્યાં? આ એના ઉત્થાન માટે આવેલા પૈસા ક્યાં વપરાય છે? એ પૈસા છે આદિવાસીઓના જે બની બેઠેલા નેતાઓ છે, આ ભાજપના નેતાઓ છે, એને ખિસ્સામાં જાય છે. હમણાં તમે ન્યૂઝપેપરમાં જોયું હશે કે ગયા વર્ષની અંદર પણ અતિવૃષ્ટિને લઈ, વધારે વરસાદને લઈ અને સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોના બેહાલ થયેલા અને ડાંગ વિસ્તારની અંદર ખેડૂતો માટે સરકારે જે સહાય જાહેર કરી એ સહાયની અંદર આમ આદમી પાર્ટીના નેતાએ આરટીઆઈ કરી અને માહિતી માંગી કે આ ડાંગની અંદર કેટલા ખેડૂતોને આ સહાય મળી અને કેટલી સહાય મળી. તો આપ સૌ જાણતા હશો કે એના જવાબમાં શું આવ્યું. એ જવાબની અંદર આવ્યું કે બીજેપીના જે મળતિયાઓ છે, જે બીજેપી સાથે જોડાયેલા નેતાઓ છે, એ નેતાઓને બે વાર સહાય આપવામાં આવી. એ નેતાઓ છે, એ નેતાઓને 2 વાર સહાય પણ આપીને એમના ખાતામાં પણ આવી. પણ એવા કેટલાય ખેડૂતો છે, એ ખેડૂતોના ખાતાની અંદર એ સહાય તો બોલે છે પણ એના ખાતામાં જમા નથી થઈ, પણ સરકારી ચોપડે એ સહાય બોલે છે. આટલો અન્યાય આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ આદિવાસી વિસ્તારની અંદર થઈ રહ્યો છે. આ તમામ મુદ્દાઓને લઈ, ચાહે મહિલાઓની વાત હોય, ચાહે આદિવાસી યુવાનોની વાત હોય, ચાહે આ વિસ્તારના ખેડૂતોની વાત હોય, એમના ન્યાય માટેની વાત હોય, એ તમામ બાબતે આ આદિવાસી વિસ્તારના હીરો કે જે સામાન્ય પરિવારમાંથી આવે છે, વર્ષોથી આ આદિવાસીઓના ભલા માટે સતત લડતા આવ્યા છે,
આજે 182 ધારાસભ્યો ગુજરાતની અંદર છે, એ પૈકીના ભાજપના ધારાસભ્યો પૈકી ફક્ત ગુજરાતની અંદર જો કોઈ ધારાસભ્યની કામગીરીની ચર્ચા હોય તો એ ચૈતર વસાવાના કામની ચર્ચા છે. જ્યારે પણ કોઈની સાથે અન્યાય થયો છે, આદિવાસીઓ સાથે અન્યાય થતો હોય, અત્યાચાર થતો હોય, ત્યારે એના માટે જેલમાં પણ એ ચૈતરભાઈ ગયા છે. આજે દુઃખ સાથે કહેવું પડે કે આદિવાસી વિસ્તારની અંદર બહેનોનું, માતાઓનું ખૂબ સન્માન કરવામાં આવે છે, આ સંસ્કૃતિની અંદર ખૂબ સન્માન કરવામાં આવે છે. પણ આ ભાજપ દ્વારા આ લડાઈ આમ આદમી પાર્ટીની સામે તો રહી, પણ આમ આદમી પાર્ટીની સાથે સાથે ચૈતરભાઈને પણ જેલમાં પૂરવામાં આવ્યા અને એમની સાથે સાથે એમના પરિવારને પણ છોડવામાં આવ્યો નથી. ચૈતરભાઈના વાઈફ શંકુતલાબેનને પણ જેલની અંદર આ ભાજપે નાખી અને આદિવાસી વિસ્તારનું, આદિવાસી બહેનોનું એ આત્મસન્માન સામે સવાલ કરવાનું કામ આ ભાજપે કર્યું છે. આજે ચૈતરભાઈ વર્ષોથી એની અંદર આ લીડરશિપની ક્વોલિટી છે. વર્ષોથી આ ચૈતરભાઈ આદિવાસી માટે લડતા આવ્યા છે. પણ જ્યારે આમ આદમી પાર્ટીએ એ હીરાને પારખવાનું કામ કર્યું, એમને પ્લેટફોર્મ આપવાનું કામ કર્યું, આદિવાસીઓ માટે લડતા હતા, પણ રાજકીય રીતે આમ આદમી પાર્ટીમાં ધારાસભ્ય તરીકે એમને ચૂંટણી લડવાની તક આપી અને ધારાસભ્ય બન્યા પછી આ ચૈતરભાઈએ સતત રાત દિવસ આ આદિવાસીઓના પ્રશ્ન બાબતે લડવાનું કામ કર્યું છે. એ આદિવાસી વિસ્તાર માટે જ્યાં પણ સભા હોય, જ્યાં પણ અન્યાય થતો હોય, જ્યાં પણ કોઈ પણ પ્રશ્ન હોય, એ રાત દિવસ ચૈતરભાઈ સતત એ આદિવાસી માટે લડતા રહે છે. આજે કિસાન મહાપંચાયતની અંદર આપ સૌ જાણો છો કે ખેડૂતો સમગ્ર ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ રીતે પોતાનો પાકની વાવણી કરે, એ વાવેતર કરે. અહીંયા ડાંગરનો પાક થાય, સૌરાષ્ટ્રની અંદર કપાસ અને મગફળીનો પાક થાય, બધી જગ્યાએ વ્યવસ્થા અલગ અલગ. પણ સૌરાષ્ટ્રની અંદર એક કડદા પ્રથા દ્વારા, એક કડદાને બીજા અર્થમાં કહીએ તો ભાજપનું કમિશન છે, એક કમિશન દ્વારા ખેડૂતોનું શોષણ થઈ રહ્યું હતું. વર્ષોથી એ કડદા પ્રથા હતી. આપ સૌને કદાચ એ બાબતે માહિતી નહીં હોય, મારે તમને ટૂંકમાં માહિતી આપી છે કે આ કડદા પ્રથા શું છે. એટલે કે ખેડૂતો પોતાનો રાત દિવસ કાળી મજૂરી કરી અને પાકને ઉગાડે, પાકને લણણી કરે, પાક તૈયાર થયા પછી એ સરકારી એપીએમસી ની અંદર એ પોતે પોતાના પાકને વેચવા માટે જાય, અલગ અલગ મંડળીઓમાં પોતાના પાકને વેચવા માટે જાય, ત્યારે ત્યાં વેપારીઓ જે છે એ વેપારી દ્વારા ખેડૂતોનું શોષણ કરવામાં આવે. આજે દરેક એપીએમસીઓની અંદર એમના ચેરમેનો આ ભારતીય જનતા પાર્ટી દ્વારા એના નેતાઓને બેસાડવામાં આવેલા છે અને એના નેતાઓના માધ્યમથી એમના જે લાભાર્થીઓ છે, એ જે વેપારીઓ છે, એ વેપારી દ્વારા ખેડૂતોના પાકનો ભાવ નક્કી કરવામાં આવે. આજે કપાસનો ભાવ માની લો કે 1300 રૂપિયા નક્કી કરવામાં આવ્યો. એ કપાસને ચકાસવામાં આવે, એ તપાસ કરી અને તપાસને અંતે એમનો ભાવ નક્કી કરવામાં આવે કે 1300 રૂપિયા મણ પ્રમાણે કપાસ નક્કી થાય. અને એ કપાસ નક્કી થયા પછી વેપારી ખરીદી લે અને બધું જ નક્કી થઈ જાય પછી એ વેપારીના ગોડાઉન સુધી આ ખેડૂતોને પોતાનો માલ પોતાના ખર્ચે ભાડું ચૂકવી અને ત્યાં સુધી પહોંચાડવાનો. ત્યાં સુધી પહોંચાડવાનો એ વાત તો થઈ, પણ ત્યાં પહોંચાડ્યા પછી પણ એકવાર ભાવ નક્કી થઈ ગયા પછી પણ ત્યાં વેપારી દ્વારા એવું કહેવામાં આવે કે ભાઈ તમારા પાકની અંદર આવી થોડી ખામી છે, ગુણવત્તા બરાબર નથી, કપાસ બરાબર નથી, કપાસ ભેજવાળો છે. એ બાબતના અલગ અલગ બહાના હેઠળ 1300 રૂપિયા નક્કી કર્યા પછી કહેવામાં આવે કે હવે તો તમને 1150 રૂપિયા મળશે અથવા તો 1200 રૂપિયા મળશે. તો 100 થી 150 રૂપિયાનું કમિશન કરવામાં આવે.
એમને કડદો કહેવામાં આવે. 100 થી 150 રૂપિયા જાય. આ જે કમિશન છે એ કમિશન આ વેપારીઓ દ્વારા આ જે ભાજપના ચેરમેનો છે એમને આ કમિશન પહોંચે છે. અહીંયા પાછળ ઉભેલા દરેક સાથીઓને મારી વિનંતી છે કે દરેક લોકો પોતપોતાનું સ્થાન લઈ લે, કેમ કે ટૂંક સમયની અંદર જ ચૈતરભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે. એટલે આપ સૌ પોતપોતાનું સ્થાન લઈ લેશો, કેમ કે ચૈતરભાઈને આપણે બધાએ સાંભળવાના છે. ચૈતરભાઈ આપણા બધાના હકની વાત કરવાના છે. ચૈતરભાઈએ આપણી સાથે અન્યાય સામે કેવી રીતના લડવું બધી વાત કરવાના છે. અને આપણે બધા ચૈતરભાઈની વાટ જોઈને આપણે બેસેલા છીએ. તો આપ સૌને વિનંતી છે કે પહેલા પોતપોતાનું સ્થાન લઈ લેશો. તો એ કડદા પ્રથા બાબતે ખેડૂતો દ્વારા આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ એ તમામ લોકોને જાણ કરવામાં આવી અને સતત ખેડૂતો માટે રાત દિવસ લડતા રાજુભાઈ કરપડાને એમણે બોટાદની અંદર બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર જઈ ખેડૂતો સાથે ઉભા રહી ખેડૂતોની વાત સાંભળી ખેડૂતો માટે આંદોલન કરવાનું નક્કી કર્યું. આ કડદા પ્રથા સામે લડી લેવાનું નક્કી કર્યું અને નક્કી કર્યા પછી હળદળની અંદર કિસાન મહાપંચાયત કરવામાં આવી કે આ ખેડૂતો સાથે અન્યાય થાય છે. એ બાબતે આમ આદમી પાર્ટી કેવી રીતે ખેડૂતોને સાથે રાખી આંદોલન કરશે, કેવી રીતે ખેડૂતોને ન્યાય અપાવશે, એ બાબતે બધા ભેગા થયા. પણ આ સરકારને ખબર પડી ગઈ કે આ ખેડૂતો જાગૃત થઈ ગયા છે. આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતોને જાગૃત કરશે. કાલ સવારે ખેડૂતો ભાજપની સામે અવાજ ઉઠાવશે. જેવી રીતે ખેડૂતોનું શોષણ થાય એ શોષણને બહાર લાવશે. અને એટલા માટે આ ભાજપે ત્યાં પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના નેતાઓને મારવામાં આવ્યો. એ હળદળ ગામના ખેડૂતોને ઘરમાં ઘૂસી અને મારવામાં આવ્યા. બહેનોને ગાળો આપવામાં આવી અને એ ખેડૂતોને પણ આમ આદમી પાર્ટીના નેતાઓની સાથે જેલમાં બંધ કરવામાં આવ્યા. આજે પણ એ રાજુ કરપડા, પ્રવીણ રામ સહિતના તમામ નેતાઓ ખેડૂતો સામે લડતા જેલમાં છે. અને એની સાથે એ હળદળ ગામના પણ કેટલાય ખેડૂતો ઉપર ગંભીર કલમો લગાવીને આજે પણ એવો જેલની અંદર બંધ છે. મિત્રો, આપણા બધાની લડાઈ માટે જેલમાં ગયેલા છે. મારે તમને પૂછવું છે કે આ એ ખેડૂતો માટે એ જે અવાજ ઉપાડ્યો છે, શું એ અવાજ એ આગળ જવો જોઈએ કે દબાઈ જવો જોઈએ? આ ભાજપની આ દબાવી દેવાની કોશિશ છે. શું ખેડૂતોનો અવાજ દબાઈ જવો જોઈએ? દબાવવો જોઈએ? તો ખેડૂતોની લડાઈ આપણે લડવી પડશે કે નહીં લડવી પડે? ખેડૂતો માટે આપણે અવાજ ઉઠાવવો પડશે કે નહીં ઉઠાવવો પડે? આપણે આ વાતને ગામ ગામ સુધી લઈ જવી પડશે કે નહીં લઈ જવી પડે? આપણે ગામે ગામે જઈ અને આ ખેડૂતની વાત આપણે લોકોને કરવાની છે. આપણા નેતાઓ આવી અને આપણને આ બાબતે તમામ વાતો કરવાના છે. સાગરભાઈ રબારી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાગરભાઈ વર્ષોથી ખેડૂતો માટે ખેડૂતોના મુદ્દે એક તમામ પ્રકારની ઝીણવટતાથી તમામ વિગતો જાણે છે. તમે બધાએ જોયું હશે કે અલગ અલગ ચેનલોના માધ્યમથી હંમેશા તેઓ ખેડૂતોની વાત રાખી અને ખેડૂતો સામે થતા અન્યાય બાબતથી કેવી રીતે સરકાર પાસેથી ન્યાય મળી શકે, કેવી રીતે એ દૂર કરી શકાય, એ બાબતે સાગરભાઈ સતત પોતાની વાત રાખતા હોય છે. આજે આપણે સાગરભાઈને પણ સાંભળવાના છે. સાથે સાથે યુવાનોની અંદર ગુજરાતમાં યુવાનો માટે અવાજ ઉઠાવતા, જ્યાં પણ યુવાનો સાથે અન્યાય થતો હોય, જ્યાં પણ કોઈ પણ પ્રકારનો લડત ચાલતી હોય, જ્યાં પણ ખેડૂતો માટેની લડત ચાલતી હોય, એ તમામ જગ્યાએ એક મજબૂતાઈથી પોતાનો અવાજ બુલંદ કરી અને આ સરકાર અને સિસ્ટમની સામે લડતા બ્રિજરાજભાઈ પણ આપણી સાથે ઉપસ્થિત છે. એમને પણ આપણે સાંભળવાના છે. એક યુવાન ચહેરો છે અને મજબૂતાઈથી પૂરી તાકાતથી લડે છે.
આમ આદમી પાર્ટીમાં એવા કેટલાય નેતાઓ આજે પણ આ સડકથી લઈને સદન સુધી પોતાની વાતો, પોતાનો અવાજ બુલંદ કરી રહ્યા છે. આપ સૌ જાણો છો કે વિસાવદરની અંદર જે ચૂંટણી થાય અને આમ આદમી પાર્ટીના એક સામાન્ય પરિવારમાંથી આવતા ચૈતરભાઈની જેમ જ એક લડાયક મિજાજ ધરાવતા ગોપાલભાઈ ઇટાલિયાની જીત થઈ. આ વિસાવદરના લોકોએ એ ગોપાલભાઈને આશીર્વાદ આપ્યા. એ વિસાવદરની ચૂંટણીએ આપ સૌએ એમને ખૂબ નજીકથી જોઈ હશે. આપ સૌએ ટીવી મીડિયાના માધ્યમથી પણ એ વિસાવદરની ચૂંટણીને જોઈ હશે કે એક તરફ સામાન્ય પરિવારમાંથી આવતો એક યુવાન સતત સંઘર્ષ કરી રહ્યો છે કે જેની પાસે ચૂંટણીની અંદર ખર્ચ કરવાના કોઈ પૈસા નથી, સામાન્ય પરિવારમાંથી આવે છે. અને બીજી તરફ એ વ્યક્તિને હરાવવા માટે ભાજપે પોતાની પૂરી ફોજ ઉતારી દીધી. એ ચાહે મુખ્યમંત્રીઓ હોય, એ કેબિનેટ મંત્રીઓ હોય, એ સાંસદો હોય, ધારાસભ્ય હોય, એ તમામ લોકોની પૂરી તાકાત એની અંદર બુટલેગર હોય કે માફિયાઓ હોય એમને પણ નથી છોડ્યા. ભાજપે તમામ લોકોને ગ્રાઉન્ડ ઉપર ઉતાર્યા. ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે પૂરી તાકાત લગાવી, પૂરું પૈસાનું બળ લગાવ્યું, પણ એક ગોપાલ ઇટાલિયાને હરાવી ન શક્યા. શા માટે? એટલા માટે કે વિસાવદરના લોકોના અવાજ બન્યા અને વિસાવદરની જનતા એમને આશીર્વાદ આપ્યા. આજે ગુજરાતના ખૂણે ખૂણે જ્યાં પણ જાઓ ત્યાં લોકો એમ કહે છે, પોતાના પ્રશ્ન બાબતે વાત રાખે, અને જ્યાં અન્યાય થતો હોય ત્યાં એમ કે જો ભાજપના નેતાઓ કામ નહીં કરે તો અમે વિસાવદર વાળી કરીશું. મિત્રો, 2027 ની અંદર સમગ્ર ગુજરાતની અંદર વિસાવદર વાળી થવા જઈ રહી છે. મારે અંતમાં આપ સૌને એક વાત કરવી છે, એક સંગઠનના વ્યક્તિ તરીકે વાત કરવી છે કે આવનારા 3 થી 4 મહિનાઓની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે. આમ આદમી પાર્ટી સામાન્ય પરિવારમાંથી આવતા, સમાજ માટે કંઈક કરવા ઈચ્છતા, પોતાના ગામ માટે, પોતાના તાલુકો માટે કંઈક કરી છૂટવાની ભાવના વાળા યુવાનો, લોકો માટે લડતા યુવાનો, એ તમામ યુવાનોને તક આપવાના છે. આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર આપણે બધાએ સાથે મળી અને આવા યુવાનોને આપણે સપોર્ટ કરવાનો છે, એમને ચૂંટીને લાવવાના છે. શા માટે આપણે એમને ચૂંટીને લાવવાના છે? એટલા માટે લાવવાના છે કે સૌથી વધારે ભ્રષ્ટાચાર ક્યાંય થતો હોય તો એ ગ્રામ પંચાયત થી લઈને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત લેવલે થાય છે. અને જ્યાં આમ આદમી પાર્ટીના કોઈ ચૂંટાયેલા સભ્યો નથી ત્યાં સૌથી વધારે ભ્રષ્ટાચાર એટલા માટે થાય છે કે ત્યાં ગામડાઓ માટે આવતી ગ્રાન્ટને બારોબાર ચોપડા ઉપર ઉધારી લેવામાં આવે છે, ગામના રસ્તાઓને ચોપડા ઉપર બતાવી દેવામાં આવે છે, પણ વાસ્તવિકતા એ છે કે ગામની અંદર એ રોડ નથી બનતા. એ મનરેગાની વાત હોય તો મનરેગાની અંદર પણ ખોટા નામો દ્વારા મનરેગાના પૈસા આ નેતાઓ છે પોતાના ખિસ્સે નાખી અને ભ્રષ્ટાચાર કરે છે. આ ભ્રષ્ટાચાર માટે, આ ભ્રષ્ટાચારની સામે જ્યારે ડેડિયા તાલુકાની મીટિંગની અંદર ચૈતરભાઈ વસાવાએ આ બધા સવાલો કરતા એમની ઉપર ખોટો કેસ બનાવી અને એમને જેલમાં મોકલી દેવામાં આવ્યા. 2.5 મહિના સુધી એમને જેલમાં મોકલી એમને દબાણ કરવામાં આવ્યું કે તેઓ ભાજપ સાથે ઝૂકી જાય, ભાજપની સાથે જોડાઈ જાય. તન મન ધનથી ભાજપ એને પૂરી તાકાતથી આ ભાજપની અંદર ભેળવી દે એ માટે તમામ યાતનાઓ આપી. પણ આ ચૈતર વસાવા મરદ છે અને આદિવાસીનો દીકરો છે. એ ફરે તો એ અસલ આદિવાસી ન કહેવાય. એ આદિવાસી માટે લડનારો વ્યક્તિ છે. અને 2 મહિના નહીં, 2 વર્ષ પણ જેલમાં નાખવામાં આવે તો જેલમાં રહીને પણ એ પોતે આદિવાસીના પ્રશ્નની સામે એના પ્રશ્ન ઉઠાવી અને આ ભાજપની સામે લડી શકે એવો આ નીડર યુવાન છે. અને એટલા માટે આપ સૌ એમની સાથે છો. એ ચૈતરભાઈના હાથ મજબૂત કરવા માટે, એ ચૈતરભાઈને આગળ વધારવા માટે આપણા એક એક આદિવાસી યુવાનને સપોર્ટ કરી અને એ ચૂંટણીની અંદર લડાવી અને એમને જીતાડવા પડશે.
એ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર એ યુવાનો જશે તો ભ્રષ્ટાચારની ઉપર લગામ લાગશે. આજે આમ આદમી પાર્ટીનો ચૂંટાયેલો સભ્ય એક સીસીટીવી કેમેરા સમાન છે. આપ સૌને ખબર છે કે ક્યાંય અધિકારીને મળવા માટે જાઓ અથવા તો તમે કોઈ પણ જગ્યાએ સરકારી કચેરીમાં જાઓ, જ્યાં ખોટું ચાલતું હોય ત્યાં જો કેમેરો હોય તો તરત અધિકારીની નજર થાય. એમ કે ભાજપના નેતાઓ કે ભાઈ અહીંયા તો કેમેરો છે, ખોટું ન થાય. આપણી વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી માનની શ્રી મનોજભાઈ સોરઠિયા ઉપસ્થિત છે. આપ સૌ એમને તાલીઓથી વધાવી એમનું હાર્દિક સ્વાગત કરીશું. મનોજભાઈ સોરઠિયા સતત 24 કલાક સતત આમ આદમી પાર્ટીના સંગઠન માટે ગુજરાતના ખૂણે ખૂણે સંગઠનને મજબૂત કરવા માટે એ સતત અવાજ ઉઠાવી રહ્યા છે અને સતત એક સંગઠનને મજબૂત કરી અને ગુજરાતની અંદર 2027 ની અંદર કેવી રીતે સરકાર બને એ માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે આપણે સૌએ સાથે મળી અને આમ આદમી પાર્ટીના સંગઠનને આપણે સૌએ મજબૂત કરવું પડશે. એક સંગઠન મંત્રી તરીકે મારી આપ સૌને વિનંતી છે કે વધારે મોટી સંખ્યાની અંદર આપ આમ આદમી પાર્ટી સાથે જોડાઓ. આપ સૌ જોડાય અને ચૈતરભાઈની જેમ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં એક યુવાનોને તક મળશે, આગળ વધશે અને આ સમાજ માટે એ સારી રીતે લડી શકશે. પાયલબેન સાકરિયા આપણી બધા વચ્ચે ઉપસ્થિત છે. આપણે બધા જાણીએ છીએ કે સૌથી નાની ઉંમરે તેઓ એક આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તો બન્યા, પણ આમ આદમી પાર્ટીના ગુજરાતમાં એક મજબૂત મહાનગરપાલિકા કહેવાય કે મહાનગરપાલિકાના વિપક્ષ નેતા બનવા તરીકેનું એક એમને સન્માન પ્રાપ્ત થયું અને કામ કરવાની એમને તક મળી. તમે બધા વિડીયોના માધ્યમથી જોતા હશો, એની કામગીરીને તમે બધા જોતા હશો. આજે 21 વર્ષની દીકરીને કોઈ પણ પક્ષ પાર્ટીની અંદર તક ન મળે એવા સમયે એમની નાની ઉંમરે આમ આદમી પાર્ટીએ કોર્પોરેશન ઇલેક્શન લડવાની તક આપી અને એ જીત્યા પછી સુરત મહાનગરપાલિકામાં મજબૂતાઈથી પોતાનો અવાજ ઉઠાવી અને ખૂબ સારું કામ કરે છે. ત્યારે આપણે પાયલબેન માટે પણ એકવાર તાલીઓ પાડી અને એમનો હોસલો આપણે બુલંદ કરીશું. અહીંયા પણ કેટલાય બહેનો બેસેલા છે. મારે આપ સૌ બહેનોને વિનંતી કરવી છે કે આપણે વાત મહિલા સમાનતાની પણ થતી હોય, શું તમને ખબર છે કે રાજકારણની અંદર પણ 50% મહિલા રિઝર્વેશન મળે છે? એટલે કે 50% મહિલાઓને પણ નેતૃત્વ કરવાની તક મળે છે. અને આજ સુધીની અંદર તમે જોઈ લો એવી કેટલી મહિલાઓ રાજકારણમાં આવી છે અને રાજકારણમાં આવ્યા પછી એમણે લોકો માટે, સમાજ માટે ખૂબ સારા કાર્યો કર્યા છે. ત્યારે આવનારી ચૂંટણીની અંદર પણ અહીંયા બેસેલા બહેનો આગળ આવે, એવા જે સક્ષમ બહેનો હોય, જેઓ ભણતા હોય અને જેઓ ગામની સમાજની લડાઈ લડતા હોય, એવા બહેનો પણ આમ આદમી પાર્ટી સાથે જોડાય. આમ આદમી પાર્ટી એમને ચૂંટણી લડવાની, નેતૃત્વ કરવાની સંગઠનની અંદર તક આપશે અને તેઓ એના માધ્યમથી એ તમામ સેવાઓ કરી શકશે. એટલે વિશેષ વાત ન કરતા મંચસ્થ ઘણા બધા મહાનુભાવોને આપણે સાંભળવા છે, એમની વાતોને સાંભળવી છે. ખાસ કરીને ચૈતરભાઈને બધા આપણે સાંભળવા ભેગા થયા છીએ. ટૂંક સમયમાં ચૈતરભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે. તો આપણે બધા એ સમયે ખૂબ મજબૂતાઈથી આમ આદમી પાર્ટી સાથે જોડાય અને આમ આદમી પાર્ટીને મજબૂત કરીએ, ચૈતરભાઈના હાથ મજબૂત કરીએ. આવનારી 2027 ની વિધાનસભાની ચૂંટણીની અંદર સંપૂર્ણ વ્યવસ્થા પરિવર્તન થાય અને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની સરકાર બને અને આપણે સાથે થઈ અને સરકાર બનાવીએ. બસ આટલી અભ્યર્થના સાથે મારી વાતને પૂરી કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર રામભાઈ ધડુકનો. અત્યારે આપણી વચ્ચે જેઓ વર્ષોથી ખેડૂતોના પ્રશ્નો અને સમસ્યાઓ બાબતે સંઘર્ષ અને લડાઈ લડી રહ્યા છે અને હંમેશા જેઓ ખેડૂતો સાથે સંપર્કમાં રહીને એમની પાયાની બાબતો માટે પણ પ્રયાસો કરી રહ્યા છે, એવા પ્રદેશ મહામંત્રી સાગરભાઈ રબારી પણ આપણી વચ્ચે છે.
હું એમને વિનંતી કરું છું કે તેઓ આગળ આવશે અને આજની આ સભાને સંબોધિત કરશે. સાગરભાઈ રબારી. મંચ પર ઉપસ્થિત મારા સાથી પ્રદેશના સંગઠન મહામંત્રી માનનીય શ્રી મનોજભાઈ, ઝોન સંગઠન મંત્રી શ્રી રામભાઈ ધડુક, વિરોધ પક્ષના સુરત મહાનગરપાલિકાના નેતા બેન શ્રી પાયલબેન, યુથ પ્રમુખ શ્રી બ્રિજરાજભાઈ, માજી ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ, મંચ પરના સૌ મહેમાનો અને આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ એવા આપ સૌ. મારે બહુ લાંબી વાત કરવાની નથી. એક ટૂંકી વાત કરી અને હું આપ સૌની રજા લઈશ. ટૂંકી વાત એટલી છે કે જ્યારથી તમે અહીંયા બેઠા ત્યારથી ભાજપ અને ભાજપની સરકાર શું કરે છે એની ખૂબ વક્તાઓએ વિગતે વાત કરી. પણ ભાજપની આ સરકાર આવું કેમ કરે છે અને આવું કરવા છતાં વારે વારે ચૂંટણીઓ કેમ જીતી જાય છે એ વિચારવાનો વિષય છે. અંગ્રેજોએ 200 વર્ષ રાજ કર્યું. અંગ્રેજો સામે સૌથી પહેલી લડાઈ એ ગુજરાતનો ભીલ સમાજ લડ્યો હતો 1812માં. આપણે વિચારીએ તો ખરા કે આપણે કોના વંશજ છીએ. અને એ પછી વારે વારે જેટલી બ્રિટિશરો સામે લડાઈઓ થઈ એ બધામાં આદિવાસી સમાજે ખૂબ આગળ પડતો ભાગ ભજવ્યો. શહીદી વોરી, બલિદાન આપ્યા, જેલ વેઠી. બિરસા મુંડા એ ક્રમમાં ઘણા પાછળ આવ્યા હતા. એ પહેલા લડાઈઓ આદિવાસી સમાજે લડવાની ચાલુ કરી હતી. અને આદિવાસી સમાજની સાથે સાથે 200 વર્ષની અંગ્રેજ સલ્તનતને ઉખાડવા માટે દેશનો એક સમાજ લડ્યો છે. નાનો સમાજ લડ્યો, મોટો સમાજ લડ્યો, દરેક માણસ યથાશક્તિ લડ્યો. અનેક લોકો ફાંસીના માંચડે ચડ્યા. એમાં કેટલાક નામ અમર થઈ ગયા. એ ચાહે ભગતસિંહનું હોય, સુખદેવનું હોય, રાજગુરુનું હોય. હજારો લોકોએ આંદામાન નિકોબારમાં કાળા પાણીની સજા વેઠી. હજારો લોકો જન્મ ટીપમાં ગયા. લાખો લોકોના લાઠીચાર્જમાં હાડકા ભાગ્યા, માથા તૂટ્યા. ત્યારે આપણને આઝાદી મળી, ત્યારે આપણને મત આપવાનો અધિકાર મળ્યો. અને એમના આપણે વંશજો આજે જ્યારે આપણે મત આપવા જઈએ છીએ ત્યારે એ મતની કિંમત શું કરીએ છીએ? પહેલા દરેક ઉમેદવાર એની પત્રિકાની નીચે લખતો હતો આપનો કિંમતી અને પવિત્ર. એ કિંમતી એટલા માટે હતો કે વર્ષોની લડાઈ પછી મળ્યો, અને પવિત્ર એટલા માટે હતો કે એમાં અનેક શહીદોનું લોહી ભળ્યું ત્યારે આપણને મત આપવાનો અધિકાર મળ્યો. અને જેમ જેમ વર્ષો વીતતા ગયા એમ આપણે મતની કિંમત ભૂલતા ગયા, મતની પવિત્રતા ભૂલતા ગયા. આપણે મતની કિંમત એક મુર્ગો, એક પોટલી, ક્યાંક ભજીયા, ક્યાંક ગાંઠિયા, ક્યાંક થોડાક રોકડા, એ જ્યારથી આપણે મતની કિંમત કરવા માંડ્યા ત્યારથી લોકશાહીની પનોતી બેઠી છે. ભાજપ ખાલી ખેડૂતોનો કડદો નથી કરતું, ભાજપ લોકશાહીનો કડદો કરે છે, યુવાનોના રોજગારનો કડદો કરે છે. ભાજપ એટલે કડદો. એ આપણા લોકશાહી અધિકારોનો કડદો કરી જાય છે. ખોટા કેસમાં ગમે તેને ગમે ત્યારે ફસાવે. તમે અવાજ ઉઠાવો અને જેલમાં જાઓ. આ એ ભાજપનું નવું સૂત્ર છે. ભાજપ સામે અવાજ ઉઠાવો અને જેલમાં જાઓ. તમે ભ્રષ્ટાચારનો વિરોધ કરો અને જેલમાં જાઓ. આ વિચારવાનું આપણે છે.
આપણે કેમ આમ આદમી પાર્ટીમાં છીએ? આપણને ભાજપનો આ કડદો મંજૂર નથી. આપણને લોકશાહી અધિકારોનો કડદો થાય એ મંજૂર નથી, અને એટલા માટે આપણે આમ આદમી પાર્ટીમાં છીએ. ચૈતરભાઈ શું છે? ગોપાલ ઇટાલિયા શું છે? એ તો લડાઈનું પ્રતીક છે, સંઘર્ષનું પ્રતીક છે. જો એમણે સંઘર્ષ ના કર્યો હોત તો એમને સાંભળવા આપણે બધા અહીંયા આવ્યા હોત ખરા? એમની ઓળખ સંઘર્ષ છે. આમ આદમી પાર્ટીની ઓળખ સંઘર્ષ છે. આપણે બધા અહીંયા બેઠા છીએ, આપણી ઓળખ છે સંઘર્ષ. આપણે જેલ વેઠવા તૈયાર છીએ, આપણે ખોટા કેસમાં ફસાવા તૈયાર છીએ, અને એટલા માટે અહીંયા બેઠા છીએ. આ વાત લોકશાહીના મતની કિંમત અને ભાજપે કરેલા કડદાઓની યાદી આપણે ગુજરાતના ઘરે ઘરે પહોંચાડવી પડશે. જ્યાં સુધી ભાજપના કડદાઓ લોકો નહીં જાણે ત્યાં સુધી ગુજરાતમાં પરિવર્તન નહીં થાય. આપણી એ ભૂમિકા છે કે આપણે ભાજપના કડદા દરેક વ્યક્તિ સુધી પહોંચાડીએ. આ ભાજપ કેવું છે આપણે લોકોને સમજાવવું પડશે કે BSNL ને મારે છે અને જીઓ ને તારે છે. આ ભાજપના કડદા છે. નોકરીઓનું આઉટસોર્સિંગ કરે છે. મામલતદાર ઓફિસ કોન્ટ્રાક્ટના સ્ટાફથી ચલાવે છે અને આત્મનિર્ભર થવાની વાતો કરે છે. એ ગટરમાં ગેસ શોધે છે અને પકોડા તળીને તમને સ્વાવલંબી થવાની શિખામણ આપે છે. આ ભાજપ છે. આવા ભાજપને જ્યાં સુધી આપણે નહીં ઓળખીએ, એના સાચા રૂપને નહીં ઓળખીએ, એ ચાલુ ચૂંટણીએ 10,000 ખાતામાં નાખે છે. એ 10,000 જ્યારે ખાતામાં નાખે છે ત્યારે લોકશાહીના ગળે ટૂંપો દેવાય છે. જો લોકશાહી ગુજરાતમાં બચાવવી હોય, યુવાનોનો રોજગાર બચાવવો હોય, ખેડૂતોની ખેતી બચાવવી હોય, આદિવાસીઓના જંગલ, જળ અને જમીન બચાવવા હોય તો ગુજરાતમાંથી ભાજપને કાઢવું પડશે. ભાજપના મૂળિયા ઉખેડી નાખવા પડશે. જો ગુજરાતમાંથી ભાજપના મૂળિયા નહીં ઉખડે તો ગુજરાતનું ભલું થવાનું નથી. આપણે ગુજરાતનું ભલું કરવા માટે ભેગા થયા છીએ. આપણે ભાજપના જુલમનો વિરોધ કરવા ભેગા થયા છીએ. આપણા સપનાનું એક ગુજરાત છે. આપણે શિક્ષિત ગુજરાત જોઈએ છે, આપણે સમૃદ્ધ ગુજરાત જોઈએ છે, આપણે સ્વસ્થ ગુજરાત જોઈએ છે, અને આપણે સલામત ગુજરાત જોઈએ છે કે જ્યાં અવાજ ઉઠાવનારને ખોટી રીતે જેલમાં ના પુરાતો હોય, જ્યાં યુવાનોને સારો રોજગાર અપાતો હોય, જ્યાં સહકારી સંસ્થાઓ દિવસે દિવસે સમૃદ્ધ થતી હોય. શું થયું સાબરકાંઠા જિલ્લામાં? અશોક ચૌધરી નામનો એક કિસાન પશુપાલક ટીયર ગેસથી કેમ શહીદ થયો? દૂધના ભાવમાં ભાજપે કરેલા કડદાનો હિસાબ લેવા ખેડૂતો ભેગા થયા. એમના ઉપર લાઠીચાર્જ કર્યો, એમના ઉપર ટીયર ગેસ છોડ્યો અને એક્સપાયરી થઈ ગયેલા ટીયર ગેસના ઝેરથી અશોક ચૌધરી શહીદ થાય છે. આ ભાજપનું અસલી રૂપ છે. અને ભાજપનું આ અસલી રૂપ આપણે જ્યારે ગુજરાતના ઘર ઘર સુધી પહોંચાડીશું, બૂથ બૂથ સુધી પહોંચાડીશું, ત્યારે ગુજરાતમાંથી ભાજપને કાઢી શકીશું. જે દિવસે ગુજરાતમાંથી ભાજપ જશે એ દિવસે ગુજરાત માટે સોનાનો સૂરજ ઉગશે. અને ગુજરાત માટે સોનાનો સૂરજ ઉગાડવા માટે આપણે બધા ભેગા થયા છીએ. આપણો સંઘર્ષ ચાલુ રહેશે જ્યાં સુધી ભાજપના ગુજરાતમાંથી મૂળિયા ઉખાડીએ નહીં, ત્યાં સુધી આપણે કોઈએ જપીને બેસવાનું નથી. મંજૂર છે? બોલો એકવાર છેલ્લી જોરદાર અવાજમાં જય બોલીને મારી વાત હું પૂરી કરીશ. ભારત માતા કી વંદે, જય જવાન, જોહાર. ખૂબ ખૂબ આભાર સાગરભાઈ રબારીજીનો.
અત્યારે સૌને સૂચના છે કે ચેતરભાઈ વસાવા અત્યારે આપણી વચ્ચે પધારી રહ્યા છે, તો ગ્રાઉન્ડની અંદર જેટલા પણ ભાઈ બહેનો આજુબાજુ ઊભા છે એમને વિનંતી છે કે સ્ટેજની સામે બેઠક વ્યવસ્થા છે, સૌ કોઈ આ ખુરશીઓની અંદર પોતાની બેઠક વ્યવસ્થા લઈ લેશો, જેથી કરીને આપણે આગળના કાર્યક્રમમાં ઝડપથી જઈ શકીએ. સાથે સ્ટેજની આજુબાજુ બે સૂચનાઓ છે. આ બાજુ સ્ટેજની જમણી સાઈડે પત્રકારો માટે વ્યવસ્થા છે, તો પત્રકાર મિત્રો બેસી શકે એ માટે આપણે બાકીના જેટલા પણ કાર્યકર્તાઓ છે વિનંતી છે કે આપણે સ્ટેજની સામે બેઠક વ્યવસ્થામાં જોડાઈશું. તો ફરી એકવાર વિનંતી છે કે સામે જેટલા પણ યુવાનો અને ભાઈ બહેનો દેખાઈ રહ્યા છે તમામને વિનંતી છે કે સ્ટેજની સામે જગ્યા લઈ લેશો, જેથી કરીને થોડી જ વારમાં આપણી વચ્ચે ચેતરભાઈ પધારી રહ્યા છે અને એમના આગમન પછી આપણે આપણા કાર્યક્રમને આગળ વધારી શકીએ. અત્યારે સાગરભાઈએ કીધું કે 1812 ની અંદર ભીલ સમાજે બ્રિટિશરો સામે લડ્યો, એ અંગ્રેજો સામે લડ્યો, અને મારે આજે કહેવું છે કે આઝાદીના એ આંદોલનો હોય કે આઝાદીના એ સત્યાગ્રહ હોય, જે સત્યાગ્રહથી સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે ઓળખાયા, એ બારડોલી સત્યાગ્રહ હોય કે ગાંધીજીની દાંડી યાત્રા હોય, દક્ષિણ ગુજરાતના આદિવાસીઓએ હંમેશા એ સત્યાગ્રહો અને આઝાદીના આંદોલનની અંદર પૂરો સહકાર આપ્યો છે, પૂરું યોગદાન આપ્યું છે. એમણે જ્યારે આપણા સમાજના યોગદાનની વાત કરી ત્યારે મારે કહેવું છે કે જળ, જંગલ અને જમીનને બચાવવાની લડાઈ હંમેશા આદિવાસીઓ ખુમારીથી લડ્યા છે અને એને આગળ પણ લડશે. પ્રકૃતિને સાચા રક્ષક, જે કુદરત સાથે જીવે છે, કુદરત સાથે મરે છે, એ આદિવાસીઓ હંમેશા જમીન માટે લડ્યા છે, આ પ્રકૃતિ માટે લડ્યા છે. અને જ્યારે બિરસા મુંડાજીની વાત થઈ રહી હોય ત્યારે એમને યાદ કરતા આજે દરેક નવ આદિવાસી યુવાનની અંદર એ ખુમારી પ્રગટવી જોઈએ કે આજે આપણે જે પરિસ્થિતિ સામે લડી રહ્યા છે એ પરિસ્થિતિ માટે આપણે બિરસા મુંડાજીથી પ્રેરણા લઈને આજે આપણે આગળ વધવાનું છે, આજે આપણે લડવાનું છે. આ તબક્કે અત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતના યુવા અધ્યક્ષ બ્રિજરાજભાઈ સોલંકીને વિનંતી કરું છું કે તેઓ અત્યારે આગળ આવશે અને આજની આ સભાને સંબોધિત કરશે. બ્રિજરાજભાઈ. ભારત માતા કી. દોસ્તો, એટલી બહોળી સંખ્યામાં જ્યારે આદિવાસી સમાજના લોકો, ઓબીસી, એસસી, એસટી સમાજના લોકો અને આ વિસ્તારના ખેડૂતો, મહિલાઓ, વડીલો, યુવાનો ઉપસ્થિત છે ત્યારે આપણે બંને હાથ ઉપર કરીશું, મુઠ્ઠી વાળીશું અને તાકાતથી બોલવાનું છે, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. જય જવાન, જય જવાન, જય જોહાર, જય આદિવાસી. ખૂબ ખૂબ આભાર. આજે આમ આદમી પાર્ટી કિસાન પંચાયતમાં ઉપસ્થિત મંચ પર બિરાજમાન આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી એવા મનોજભાઈ સોરઠિયા સાહેબ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. સાથોસાથ સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા એવા યુવા પાયલબેન સાકરિયા માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. સાથોસાથ પૂર્વ ધારાસભ્ય એવા વડીલ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમની માટે પણ એકવાર તાળીઓ થઈ જાય. અને મંચ ઉપર બિરાજમાન આમ આદમી પાર્ટીના વિસ્તારના તમામ હોદ્દેદાર મિત્રોને, કાર્યકર મિત્રોને અને જે લોકોએ પણ આ સભાનું આયોજન કર્યું છે
આ સભા માટે રાત દિવસ એક કર્યા છે એવા તમામ હોદ્દેદાર માટે એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈએ. અને ખાસ કરીને મારી સામે ઉપસ્થિત જળ જંગલ અને જમીનના રખેવાળ બિરસા મુંડા દાદાના વંશજ આદિવાસી સમાજના મારા વડીલો, મારી માતૃશક્તિ, ભાઈઓ બહેનો, બાળકો અને ખાસ કરીને મારા સાવજો જેવા યુવાનો ઉપસ્થિત છે, ત્યારે હું બ્રિજરાજ સોલંકી આ પરિવર્તનની લડાઈમાં, આ ખેડૂતોની લડાઈમાં આપ સૌનું ક્રાંતિકારી સ્વાગત કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, આદિવાસી સમાજના મસીહા અને જે વ્યક્તિએ આ દેશના વડાપ્રધાનની ઊંઘ હરામ કરી નાખી એવા ચૈતરભાઈ વસાવા આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. ત્યારે વિશેષ વાતો નહીં કરતા, જે આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ, ખેડૂતો બોટાદની અંદર જે હળદર કાંડ, જે કડદા કાંડમાં જેલની અંદર ગયા છે, એ તમામ નેતાઓને આજે મારે યાદ કરવા છે. આપણા ખેડૂત નેતા રાજુભાઈ કરપડા હોય, પ્રવીણભાઈ રામ હોય, રમેશભાઈ મેર હોય, પિયુષભાઈ પરમાર હોય, રાજુભાઈ બોરગતરિયા હોય અને 85 ખેડૂતો આજે જે ખેડૂતો માટે જેલની અંદર જઈ ગયા છે, એ તમામ લોકો માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. મિત્રો, એ ખેડૂતોના હક, અધિકાર અને ન્યાય માટે, આપણા સૌની માટે જેલની અંદર છે, ત્યારે વિશેષ વાતો નહીં કરું, પરંતુ આપણો ભારત દેશ, આપણા ભારત દેશનું સંવિધાન જે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે આપણને આપ્યું છે, આ દેશ કોઈ નરેન્દ્ર મોદી કે અમિત શાહના ફરમાનથી નહીં, પરંતુ જે સંવિધાન આપણને ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે આપ્યું છે એની પ્રસ્તાવનાથી હાલે છે. ત્યારે આપણા ભારત દેશની પ્રસ્તાવના એવું કહે છે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો ભારતને એક સર્વભૌમ, સમાજવાદી, બિન સંપ્રદાયક, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો આપણને હક અને અધિકાર આપે છે. ત્યારે આપણે સૌએ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સંવિધાનની પ્રસ્તાવના ઉપર આપણો દેશ આગળ વધારવાનો છે. ત્યારે મોટી સંખ્યામાં ભાઈ શ્રી ચૈતરભાઈ વસાવા સાથે હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો ઉપસ્થિત છે, આગેવાનો ઉપસ્થિત છે. ત્યારે ચૈતરભાઈ વસાવાની એન્ટ્રી થઈ રહી છે. આપણે સૌએ ફૂલ એમની ઉપર નાખીને, નારો બોલાવીને આપણે એમનું સ્વાગત કરવાનું છે. ત્યારે તમામ લોકોને હું વિનંતી કરીશ કે જે ખુરશીઓ ખાલી છે એમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. ટૂંક જ સમયની અંદર ચૈતરભાઈ વસાવા આપણી વચ્ચે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે. તમામ લોકોને ફરીવાર જે સ્ટેજની જમણી બાજુ અને ડાબી બાજુ બેઠા છે, ઉપસ્થિત છે, ઊભા છે, એમને હું વિનંતી કરીશ કે તમારું સ્થાન ગ્રહણ કરી લે. ટૂંક જ સમયની અંદર આપણી વચ્ચે ચૈતરભાઈ વસાવા ઉપસ્થિત થવા જઈ રહ્યા છે અને મંચ ઉપર તમામ જે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપસ્થિત છે, કાર્યકર્તાઓ ઉપસ્થિત છે, એમનું આ તકે સ્વાગત કરું છું. પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ મિત્રો અહીંયા ઉપસ્થિત છે, એમનું પણ આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સાથોસાથ જે લોકોએ આ મંચની સુવિધા ઉપસ્થિત કરાવી છે, ખુરશીઓ હોય, મંડપ હોય, સાઉન્ડની જે સુવિધા ઉપલબ્ધ કરાવી છે, એમનો પણ આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. દોસ્તો, થોડીક જ ક્ષણોમાં આપણી વચ્ચે ચૈતરભાઈ વસાવા હજારોની સંખ્યામાં રેલી સ્વરૂપે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે. ત્યારે હું તમામને વિનંતી કરું છું કે પોતાનું સ્થાન ગ્રહણ કરી લે અને સાથોસાથ આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર
અલગ અલગ જગ્યાઓ ઉપર કિસાન મહાપંચાયતનું જે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ તાપી જિલ્લાની અંદર પણ એટલી બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત થયા છે. આમ આદમી પાર્ટીના હક, અધિકાર અને ન્યાય માટે, ખેડૂતોના સન્માન માટે, સ્વાભિમાન માટે જ્યારે આમ આદમી પાર્ટી લડી રહી છે, ત્યારે આદિવાસી વિસ્તારની અંદર જળ, જંગલ અને જમીનના રખેવાળ એવા આદિવાસી સમાજના લોકનાયક, આદિવાસી સમાજના મસીહા એવા ચૈતરભાઈ વસાવા ઉપસ્થિત થઈ રહ્યા છે. તો બે હાથ ઉપર કરી મોટી વાળી અને તાકાતથી બોલવાનું છે, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે ઇન્કલાબ, ઇન્કલાબ, જય જવાન, જય જવાન, જય જોહાર, જય આદિવાસી. ચૈતરભાઈ વસાવા આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે, ત્યારે હું તમામ આદિવાસી સમાજના લોકોને વિનંતી કરીશ કે એમનું આપણે ફૂલ ઉડાડીને સ્વાગત કરીશું. બંને હાથ ઉપર કરી મોટી વાળી અને તાકાતથી એમનો નારો બોલાવીશું, બોલો ભારત માતા કી, भारत माता की. मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला. हो आज रंग दे हमारे रंग दे, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला. देखो देखो कौन आया, देखो देखो कौन आया, देखो देखो कौन आया. चैतरभाई तुम आगे बढ़ो, चैतरभाई तुम आगे बढ़ो. शादी को चली बहने दीवानों की टोलियां, शादी को चली बहने दीवानों की टोलियां. खून से अपने लिख देंगे हम इंकलाब की बोलियां, हम वापस लौटेंगे लेकर आजादी का टोला. मेरा रंग दे, रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, रंग दे बसंती चोला. देखो देखो कौन आया, देखो देखो कौन आया. चैतरभाई तुम आगे बढ़ो, चैतरभाई संघर्ष करो. આપણી વચ્ચે ડેડિયાપાડાના ધારાસભ્ય એવા ચૈતરભાઈ વસાવા ઉપસ્થિત થઈ ગયા છે. એમની માટે એકવાર જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરી એમને વધાવી લે મિત્રો. અને જે હજારોની સંખ્યામાં જળ, જંગલ અને જમીનના રખેવાળ બિરસા મુંડા દાદાના વંશજો અહીંયા સ્ટેજની જમણી બાજુ અને ડાબી બાજુ ઉપસ્થિત થયા છે, એમને હું વિનંતી કરીશ કે ખુરશીઓમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. આજની આ ગુજરાત જોડો જનસભા અંતર્ગત આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતનું જે આયોજન કરવામાં આવ્યું છે, એમાં સ્ટેજ ઉપર બિરાજમાન આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી એવા મનોજભાઈ સોરઠિયા સાહેબ, સાથોસાથ આમ આદમી પાર્ટીના તમામ નેતાઓનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અને મારી સામે ઉપસ્થિત આદિવાસી સમાજના વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, બાળકો અને ખાસ કરીને મારા સાવજો જેવા આદિવાસી સમાજના યુવાનો ઉપસ્થિત છે, ત્યારે
હું તમામનું ક્રાંતિકારી સ્વાગત કરું છું, આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, આજની આ સભામાં હજારોની સંખ્યામાં જ્યારે આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત છે ત્યારે આપણે સૌએ પ્રતિજ્ઞા લેવાની છે, આપણે સૌએ સંકલ્પ કરવાનો છે કે આવનારા દિવસોમાં આપણા હક, અધિકાર અને ન્યાય માટે આમ આદમી પાર્ટીમાં જોડાઈને જે આદિવાસી સમાજ સાથે, ઓબીસી, એસસી, એસટી સમાજ સાથે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકોએ અન્યાય અને અત્યાચાર કર્યો છે એને જડબાતોડ જવાબ દેવાનો છે, ઈંટનો જવાબ પથ્થરથી દેવાનો છે. ત્યારે હું તમામ લોકોને વિનંતી કરીશ કે જે સ્ટેજની સામે ઉપસ્થિત છે, સ્ટેજની સામે ઉભેલા છે, એ પોતાનું ખુરશી ઉપર સ્થાન ગ્રહણ કરશે. તમામ લોકોને ફરી વાર વિનંતી કે જે ખુરશીઓ ખાલી છે એમાં પોતાનું સ્થાન ગ્રહણ કરીને બિરાજમાન થઈ જશો. મિત્રો, આપણે વાત કરતા હતા કડદા કાંડની. જે કડદા કાંડને લઈને આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ અત્યારે જેલની અંદર છે, ત્યારે એ નેતાઓને આપણે યાદ કરવા પડશે. ખેડૂત નેતા એવા રાજુભાઈ કરપડા હોય, પ્રવીણભાઈ રામ હોય, રમેશભાઈ મેર હોય, પિયુષભાઈ પરમાર હોય, રાજુભાઈ બોરખતરિયા હોય કે 85 ખેડૂતોના હક, અધિકાર અને ન્યાય માટે આજે જેલની અંદર છે, એમની માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. મિત્રો, બોટાદની અંદર જે નિર્દોષ લોકો ઉપર જે અમુક ટકા પોલીસ જે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની ગુલામી કરે છે, એમની ગુલામ બનીને આ નિર્દોષ લોકો ઉપર લાઠીચાર્જ કર્યો છે. આ નિર્દોષ ખેડૂતોને જે રીતના જલિયાવાલા બાગની અંદર અંગ્રેજોના કહેવાથી આ પોલીસે અંધાધૂંધ ગોળીબારી કરીને ભારત દેશના લોકોને ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતાર્યા હતા, એવી જ રીતના બોટાદની અંદર જ્યારે ખેડૂતો આ કડદા પ્રથાને લઈને વિરોધ કરવા માટે ગયા હતા ત્યારે આ પોલીસના ઈશારે, આ ભાજપના ઈશારે હળદર ગામને ચારે બાજુથી ઘેરીને ખેડૂતો ઉપર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો, ટીયર ગેસો છોડવામાં આવ્યા, હાથ પગ તોડી નાખવામાં આવ્યા, લોહી લુહાણ કરી દેવામાં આવ્યા, ઘરમાં ઘૂસીને દરવાજાઓ તોડીને માતાઓ બહેનો ઉપર લાઠીચાર્જ કર્યો, દમન ગુજાર્યો. ત્યારે હું આપ સૌને કહેવા આવ્યો છું કે આમ આદમી પાર્ટીના અનેક નેતાઓને ખોટા કેસોની અંદર જેલની અંદર પૂર્યા હતા. જ્યારે ચૈતરભાઈ વસાવાને ખોટા કેસમાં જેલની અંદર 80 કરતા પણ વધારે દિવસોથી બે વાર જેલમાં પૂરવામાં આવ્યા હતા, ત્યારે આઈના જ ભાજપના આદિવાસી નેતાઓ એવું કહેતા હતા કે હવે ચૈતર વસાવા ક્યારેય બહાર નહીં નીકળી શકે, ચૈતર વસાવાનું રાજકીય જીવન ખતમ થઈ ગયું, હવે ચૈતર વસાવા ક્યારેય ઊભો નહીં થઈ શકે, લોકોનું કામ નહીં કરી શકે. ત્યારે ચૈતરભાઈ ફરીવાર આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે અને આ ભાજપના નેતાઓને હું કહેવા માંગીશ કે ક્યાં સોચે થે નહીં લौटेंगे, अरे क्या सोचे थे नहीं लौटेंगे, अरे गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. ये आम आदमी पार्टीना લોકો આંદોલનની કોકમાંથી જન્મેલા લોકો છે, ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છીએ. આમ આદમી પાર્ટીનો એક હોદ્દેદાર અને એક કાર્યકર્તા ખેડૂતો, યુવાનો, આદિવાસી સમાજ માટે મોતને મુઠ્ઠીમાં લઈને ફરે છે. મોતનું કફન બાંધીને અમે તમારી માટે નીકળ્યા છીએ, ત્યારે કોઈનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી. આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સત્તા પરિવર્તન કરવા માટે જઈ રહી છે. ત્યારે હું યુવાનોને ખાસ કહેવા માંગીશ કે યુવાનો, તમે શહીદ આઝમ સરદાર ભગતસિંહને માનવા વાળા લોકો છો, શહીદ સુખદેવ અને રાજગુરુને માનવા વાળા લોકો છો, અશફાકુલ્લા ખાન, ઠાકુર રોશનસિંહ, રાજેન્દ્ર લહેડી, 18 વર્ષના શહીદ ખુદીરામ બોઝને માનવા વાળા લોકો છો. યુવાનોએ જ્યારે શહીદી આપી ત્યારે જઈને આ દેશની અંગ્રેજોની ગુલામીમાંથી આપણે મુક્ત થયા. યુવાનોએ જ્યારે કુરબાની આપી ત્યારે જઈને આપણું દેશનું લોકતંત્ર અને સ્વતંત્ર બચ્યું. અને આજે જ્યારે આપણો ભારત દેશ ખતરામાં છે, ભારત દેશના
40 કરોડ લોકો ખતરામાં છે, ગુજરાત ખતરામાં છે, ખેડૂતો ખતરામાં છે, આદિવાસી સમાજ હોય, ઓબીસી SC ST સમાજના લોકો ખતરામાં છે, ત્યારે આપણે સૌએ એક થઈને નાત જાત ભેદભાવ ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને આમ આદમી પાર્ટીમાં જોડાવવું પડશે. આ એકમાત્ર એવી પાર્ટી છે જે યુવાનોને તક આપે છે. આમ આદમી પાર્ટીમાં જોઈ લો, ચૈતરભાઈ વસાવા યુવા, ગોપાલભાઈ ઇટાલિયા યુવા, હેમંતભાઈ ખવા યુવા, મનોજભાઈ સોરઠિયા યુવા, પાયલબેન સાકરિયા યુવા, રાજુભાઈ કરપડા યુવા, પ્રવીણભાઈ રામ યુવા. આ માત્ર ને માત્ર યુવાનોની પાર્ટી છે અને આ દેશની અંદર જો સત્તા પરિવર્તન કરવું હશે તો યુવાનોએ આગળ આવવું પડશે. એટલા માટે યુવાનો, આપણા ભારત દેશની રાજનીતિથી દૂર ન ભાગો. સારા અને સાચા લોકોએ આ દેશની રાજનીતિ છોડી દીધી, મૂકી દીધી. એટલા માટે ખોટા અને ખરાબ લોકોએ આ દેશની રાજનીતિ ઉપર કબજો કરી લીધો છે. મારે આજે તમને કહેવું છે કે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકો જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે આ દેશના સૌથી ભ્રષ્ટમાં ભ્રષ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિન્દુત્વનો મહોરો પહેરીને આપણી પાસેથી મત પડાવવાનું કામ કરે છે. જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે હિન્દુ મુસલમાનની વાત કરીને આપણને ભ્રમિત કરે, મંદિર મસ્જિદની વાત કરીને આપણને ભ્રમિત કરે, કબ્રસ્તાન સ્મશાનની વાત કરીને આપણને ભ્રમિત કરે, પાકિસ્તાન અને બાંગ્લાદેશની વાત કરીને આપણને ભ્રમિત કરે. ત્યારે આપણો ભારત દેશ રામચરિત્ર માનસની ચોપાઈ એવું કહે છે કે સબ નર કરે પરસ્પર પ્રીતિ, એટલે કે એક એવો દેશ કે જ્યાં દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકો એક સાથે હળી મળીને રહે, પ્રેમથી રહે. એ આપણો ભારત દેશ કે છે. વિશેષ વાતો નથી કરવી. જ્યારે એટલી બહોળી સંખ્યામાં આપણે મનોજભાઈ સોરઠિયાને સાંભળવાના છે, ચૈતરભાઈ વસાવાને સાંભળવાના છે, ત્યારે મને જે અહીંયા બોલવાની તક આપી તે બદલ તમામ આયોજક મિત્રોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ને આવો ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે બોલો ભારત માતા કી, ભારત માતા કી જય હિન્દ, જય હિન્દ. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર બ્રિજરાજભાઈનો. અને એમણે એમની વાતોથી મને એવું લાગે કે અહીં ઉપસ્થિત દરેક યુવાનોના મનમાં અને દરેક યુવાનોના દિલમાં એક નવી ચેતના જગાડી છે. અત્યારે આપણી વચ્ચે ચેતરભાઈ વસાવા આવી ચૂક્યા છે અને એના પહેલા હું તમામને ફરીવાર વિનંતી કરું છું કે જે ભાઈઓ ગ્રાઉન્ડની બહાર ઊભા છે એ ખુરશીઓમાં પોતાનું સ્થાન લઈ લેશો. અને જે પણ ભાઈ બહેનો અહીં ઊભા છે, આપણી પાસે જગ્યા છે, આપણે બેઠક વ્યવસ્થા લઈ લઈએ જેથી કરીને અત્યારે આગળ આપણે ચેતરભાઈ વસાવાને શાંતિથી સાંભળી શકીએ. તો સૌને નમસ્કાર, જય જવાન, જય કિસાન, જય ભારત. આજે આ ગુણસદા સોનગઢની ધરતી ઉપર આપણે સૌ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવા ઉપસ્થિત થયા છીએ. એક એવી કિસાન પંચાયત કે જે માત્ર કાર્યક્રમ નથી પણ એક ચેતના છે, એક અવાજ છે, એક ક્રાંતિ છે. આમ આદમી પાર્ટી દ્વારા આયોજન કરાયેલી કિસાન મહાપંચાયતનો મુખ્ય ઉદ્દેશ છે કે ખેડૂતોના અવાજને મજબૂત બનાવવો. જય જવાન અને જય કિસાન આ જ્યારે જ્યારે પણ નારા બોલીએ છીએ ત્યારે આ માત્ર નારા નથી પરંતુ આ દેશની રગોમાં દોડતા આપણા સિદ્ધાંત છે. આજે અન્નદાતાના ઉપકારની જરૂર નથી, તેને ફક્ત ન્યાય જોઈએ છે, તેને અવાજ જોઈએ છે. અને એ અવાજને બળ આપવા, એ અવાજને વધુ મજબૂત બનાવવા, એમના હક માટે લડવા આપણે અહીં ભેગા થયા છીએ. અને આ કિસાન મહાપંચાયતની અંદર હું પ્રકાશ ચૌધરી આપ સૌનું સ્વાગત કરું છું. જય આદિવાસી, જય જોહાર. કિસાન મહાપંચાયતને આગળ વધારતા અત્યારે આપણે સ્વાગત વિધિ તરફ આગળ જઈએ છીએ. અને સ્વાગત વિધિમાં સૌપ્રથમ આપણે આપણા લોકલાડીલા અને જનનાયક ચેતરભાઈ વસાવાના સ્વાગત માટે હું રુસ્તમભાઈ ગામિત અને માર્કુસભાઈ ગામિતને વિનંતી કરું છું કે તેઓ આગળ આવશે અને આપણા લોકલાડીલા અને જનનાયક ચેતરભાઈ વસાવાનું આપણી વચ્ચે અહીં દિલથી સ્વાગત કરશે.
સૌને વિનંતી કરીશ કે આપણે સૌ ઉભા થઈશું અને ચેતરભાઈ વસાવાને આપણે તાળીઓ દ્વારા આપણી વચ્ચે એમને તાળીઓથી અભિવાદન આપી આપણે તાળીઓથી એમનું સ્વાગત કરીએ. જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી. આપણી વચ્ચે પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા પણ ઉપસ્થિત છે. હું મહેન્દ્રભાઈ ગામિત અને ઉલ્વેશભાઈ મુલતાનીને વિનંતી કરીશ કે તેઓ ઝડપથી આગળ આવશે અને મનોજભાઈનું આપણી વચ્ચે સ્વાગત કરશે. તાપી જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ ગામિત અને વ્યારા વિધાનસભા ઇન્ચાર્જ ઉવેશભાઈ મુલતાની. આપણી વચ્ચે પ્રદેશમાંથી પ્રદેશના મહામંત્રી અને ખેડૂતોના નેતા સાગરભાઈ રબારી આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાથે આપણી વચ્ચે આમ આદમી પાર્ટી યુવા અધ્યક્ષ બ્રિજરાજભાઈ સોલંકી ઉપસ્થિત છે. હું જયેશભાઈ મરાઠે, ગૌરાંગભાઈ, ગણેશભાઈ ગુવરવ અને તેજસભાઈ ચૌધરીને વિનંતી કરું કે તેઓ ઝડપથી આગળ આવશે અને બ્રિજરાજભાઈનું સ્વાગત કરશે. આપણી વચ્ચે સુરત મહાનગરપાલિકાના વિપક્ષના નેતા અને આપણો મજબૂત અવાજ એવા પાયલબેન સાકરિયા પણ ઉપસ્થિત છે. હું સાયનાબેન ગામિતને વિનંતી કરીશ કે તેઓ પાયલબેન સાકરિયાનું આપણી વચ્ચે સ્વાગત કરશે. આપણે સૌ કોઈ તાળીઓ દ્વારા એમનું અભિવાદન કરીએ. નારી શક્તિ કે જેઓ અત્યારે આમ આદમી પાર્ટીને લીડ કરી રહ્યા છે. સાથે આપણી વચ્ચે રામભાઈ ધડુક જેઓ સાઉથ ઝોનના પ્રભારી છે. હું રમેશભાઈ ગામિત અને જીમીભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને રામભાઈ ધડુકનું આપણી વચ્ચે સ્વાગત કરશે. રામભાઈ ધડુક. અત્યારે જ્યારે આ બરડીપાડા ગુણસદાની ધરતી ઉપર આપણા ચેતરભાઈ વસાવા સાહેબ ઉપસ્થિત છે ત્યારે ઘણા બધા મિત્રો, ઘણા બધા યુવાનો અને ઘણા બધા લોકો એમનું સ્વાગત કરવા માંગે છે. ત્યારે હું યુવક મંડળ બરડીપાડા અને માર્કુસભાઈની ટીમને વિનંતી કરું છું કે તેઓ ઝડપથી આગળ આવશે અને ચેતરભાઈ વસાવાનું સ્વાગત કરશે. યુવક મંડળ બરડીપાડા, માર્કુસભાઈની ટીમ. દિલીપભાઈ, માર્કુસભાઈ અને બરડીપાડાની ટીમને વિનંતી કરું છું કે ઝડપથી આગળ આવશો. आदिवासी चेहरा, देखो देखो कौन है आदिवासी चेहरा, कौन आदिवासी चेहरा है, आदिवासी चेहरा है. देखो देखो कौन है आदिवासी चेहरा, 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 कौन आदिवासी चेहरा है, कौन आदिवासी चेहरा है.
देखो देखो कौन है आया, देखो देखो कौन है आया, देखो देखो कौन है आया, देखो देखो कौन है आया। जय जंगल जमीन का रखवाला, सबके दिलों में रहने वाला। जय जंगल जमीन का रखवाला, सबके दिलों में रहने वाला। आया 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 है वो कौन? कोई से ना डरने वाला, डर को भगाने वाला। कोई से ना डरने वाला, डर को भगाने वाला। कोई से ना डरने वाला, डर को भगाने वाला। कोई से ना डरने वाला, डर को भगाने वाला। आया 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 है वो कौन? આપણી પાસે સમય ઓછો છે એટલે આપણે ઝડપથી આ સ્વાગત વિધિ પૂરી કરીએ અને આપણે આગળના કાર્યક્રમ તરફ આગળ જઈશું. અત્યારે ઉકાઈ તાલુકો, સોનગઢ તાલુકો, યુવા મોરચો તાપી, વ્યારા તાલુકો, નિઝર તાલુકો, કુકરમુંડા તાલુકો, માંડવી તાલુકો, કામરેજ, બારડોલી તાલુકો, માંગરોળ અને મહુવા તાલુકા આમ આદમી પાર્ટીને વિનંતી છે કે તેઓ ઝડપથી આવી જશે આગળ અને ચેતરભાઈ વસાવાનું તેઓ સન્માન કરવા માંગે છે. તો ઝડપથી તેઓ સ્વાગત કરશો અને આપણે ઝડપથી આગળના કાર્યક્રમ તરફ આગળ વધીશું. જે મિત્રો સ્વાગત કરી લીધું હોય તેઓ સ્ટેજ ના નીચે આવશો. જે મિત્રોએ સ્વાગત કરી લીધું હોય તેઓ સ્ટેજના નીચે આવશો અને જે ગ્રાઉન્ડ પર મિત્રો છે તેમને વિનંતી કે સભા સ્થળમાં આવી જાઓ. જે મિત્રોનું સ્વાગત થઈ ગયું છે તેમને નમ્ર વિનંતી કે સ્ટેજ ખાલી કરી અને નીચે આવશો. આપણે કાર્યક્રમ શરૂ કરવાનો છે. તો અત્યારે આપણે આગળના કાર્યક્રમ તરફ જઈ રહ્યા છે. અત્યારે આપણે આગળના કાર્યક્રમ તરફ જઈ રહ્યા છે. આપણે સૌ કોઈ યુવાનો એમનું સ્વાગત કરવા માંગીએ છીએ પરંતુ આપણી પાસે સમયના અભાવ હોવાના કારણે અત્યારે આપણે આગળના કાર્યક્રમ તરફ જઈ રહ્યા છે અને હું અત્યારે પ્રદેશ સંગઠનના મહામંત્રી મનોજભાઈ સોરઠિયાને વિનંતી કરું છું કે તેઓ આગળ આવશે અને આજની આ જનસભાને સંબોધિત કરશે. હું પદાધિકારી મિત્રોને વિનંતી કરું છું. સુરેશભાઈ વસાવા તથા તેમના પરિવારને વિનંતી કે આવીને ચેતરભાઈનું સ્વાગત કરશે. સુરેશભાઈ વસાવા તથા ઉષાબેન વસાવાને વિનંતી. અત્યારે સમયનો અભાવ છે. ઝડપથી આપણે જે મિત્રો સ્ટેજ ઉપર છે સ્વાગત કરીને ઝડપથી પોતાનું સ્થાન લેશો. સમયના અભાવે અત્યારે આપણે કાર્યક્રમમાં આગળ વધી રહ્યા છે અને અત્યારે આપણી વચ્ચે પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા આપણી વચ્ચે છે અને તેમને હું આ સભાને સંબોધવા માટે આમંત્રિત કરું છું. મનોજભાઈ સોરઠિયા. ભારત માતા કી સૌનો ખૂબ ખૂબ આભાર. આપણે ચેતરભાઈને સાંભળવા છે ભાઈ, ચેતરભાઈને સાંભળવા છે તો બધાને વિનંતી છે કે આ ખાલી ખુરશીઓમાં બેસી જાય. આપણો કાર્યક્રમ હજુ ચાલુ છે. ચેતરભાઈ આપણી વચ્ચે પહોંચ્યા છે, આપણે એમને સાંભળવાના છે. આપણે આજે જ્યારે અહીંયા ભેગા થયા હોય ત્યારે આપણે અહીંયા કંઈક સંદેશ લેવા માટે અને આ બેરી મૂંગી સરકારને એના કાનના પડદા ખોલવા માટે ભેગા થયા છે. એટલા માટે આપણે બધા એક સાથે નારો બોલીશું, બોલો ભારત માતા કી, ભારત માતા કી. તાપી જિલ્લાના દૂર દૂરના ગામોથી આટલી મોટી સંખ્યામાં પધારેલ
આપ સૌ ક્રાંતિકારી સાથીઓ, આમ આદમી પાર્ટીના અને ગુજરાતના હાવજ ભાઈ ચેતરભાઈ વસાવા, મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવો અને આજે જ્યારે સમગ્ર ગુજરાતની નજર ગુજરાતની આ એક નાની એવી પાર્ટી, એક નાનું એવું સાહસ, એક નાના એવા આંદોલન ઉપર છે, ત્યારે આમ આદમી પાર્ટીના આંદોલનને મજબૂત કરનાર તમામ નિષ્ઠાવાન કાર્યકર્તાઓ, આપ સૌને આજના દિવસે હું વંદન કરું છું. હું જાણું છું કે તમે 2 વાગ્યાના આવીને અહીંયા બેઠા છો. ખૂબ રાહ જોઈ, ખૂબ લેટ થયું, પણ આપણે સૌ જાણીએ છીએ કે આજે ગુજરાતની અંદર કોઈ એક લોકનાયકને જન્મ લીધો હોય, કોઈ એક લોકપ્રિય નેતાએ જન્મ લીધો હોય તો એ ભાઈ ચૈતરભાઈ વસાવા છે, અને ચૈતરભાઈ વસાવા માટે આપણને સૌને માન છે. સાથીઓ, આજની આ મહાસભા, ખેડૂત મહાપંચાયત, આપણે સૌ ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનનો સામનો કરીએ છીએ. ભાજપે વર્ષોથી ખેડૂતો વિરોધી, ગામડાઓ વિરોધી, આદિવાસી વિરોધી અને ગુજરાતની અંદર તમામ એવા લોકો કે જે શોષિતો છે, વંચિતો છે, જેમને આજે પણ સામાજિક ન્યાયની જરૂર છે, એવા તમામ સમાજની વિરોધી રહી છે. અને એટલા માટે આજે આમ આદમી પાર્ટીનો જન્મ ગુજરાતના લોકોએ કર્યો છે. આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે કે જેમણે આજથી 10 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા ગુજરાતમાં કોઈ અસ્તિત્વ નહોતું, પણ આજે શા માટે ગુજરાતના લોકો આમ આદમી પાર્ટી પ્રત્યે આટલો પ્રેમ અને આટલો વિશ્વાસ રાખી રહ્યા છે? કેમ કે સત્તામાં બેઠેલી ભાજપે છેલ્લા 30 વર્ષમાં લોકોને લૂંટવા સિવાય કઈ કામ કર્યું નથી. ચંદ મુઠ્ઠીભર લોકોએ ગુજરાતને લૂંટવાનું કામ કર્યું, આપણા અધિકારોથી વંચિત રાખવાનું કામ કર્યું, આપણા બાળકોને શાળાઓને શિક્ષણથી દૂર રાખવાનું કામ કર્યું. અને એટલા માટે આજે આ પાર્ટીની જરૂર પેદા થઈ છે. ગુજરાતમાં ખેડૂતોના આંદોલનની શરૂઆત થઈ. બોટાદની અંદર બોટાદના ખેડૂતોએ જ્યારે કડદા પ્રથાની સામે અવાજ ઉપાડ્યો ત્યારે આમ આદમી પાર્ટીએ ભાઈ રાજુભાઈ કરપડાએ એ આંદોલનનું નેતૃત્વ કર્યું. અને આપણે સૌ જાણીએ છીએ કે આજે સમગ્ર ગુજરાતના ખેડૂતો આ આંદોલન સાથે જોડાયા છે. એ ચાહે ખેડૂત હોય, ખેત મજૂર હોય, ભાગિયાઓ હોય કે ખેતી ઉપર નિર્ભર ગુજરાતના તમામ લોકો હોય, આજે એક છત્ર છાયા નીચે ઉભા થયા છે. કેમ? કેમ કે આજે સમયની જરૂરિયાત છે. આજે આપણા બધા માટે ગુજરાતની અંદર એક નવું નેતૃત્વ પેદા કરવાની એક નવી તક છે. સાથીઓ, મુઠ્ઠીભર યુવાનોની આ પાર્ટી, મુઠ્ઠીભર લોકોની આ પાર્ટી આજે ગુજરાતની અંદર આશાનું કિરણ છે. આજે આપણે સૌ જાણીએ છીએ કે ચેતરભાઈ વસાવા કે એવો યુવાન કે જે પોતાના વિસ્તાર માટે, પોતાના સમાજ માટે સતત સંઘર્ષ કરે છે. એમને વારંવાર દબાવવાનું અને વારંવાર ઝુકાવવાની કોશિશ થઈ છે. ચેતર વસાવાનો શા માટે વિરોધ છે? ચેતર વસાવા કેમ પસંદ નથી ભાજપને? કેમ કે ચૈતરભાઈ વસાવા આપણા માટે બોલે છે, આપણા અધિકારો માટે બોલે છે અને આપણા વિસ્તારના ભ્રષ્ટાચારની સામે લડે છે. કોઈ એક વ્યક્તિને, કોઈ એક ધારાસભ્યને 2 વાર જેલમાં નાખવાનું કામ ક્યારે કોઈ પાર્ટીએ કર્યું હોય તો એ ભાજપે કર્યું છે. અને એ આપણો સાવજ 2 વાર આ ભાજપની સામે જેલમાં જઈને આવ્યો છે. અને એટલા માટે આજે આદિવાસી સમાજને અને ગુજરાતને આ યુવાન ઉપર ભરોસો છે. ભાજપ કોઈ વ્યક્તિ પોતાની સામે બોલે એનાથી સહન થતું નથી. ભાજપની સામે કોઈ બોલવું ન જોઈએ, એની નીતિનો કોઈ વિરોધ કરવો ન જોઈએ. અને માત્ર તાઇફાઓ કરી, મતો ખરીદી, દારૂ અને મરઘાઓ વેચી અને ચૂંટણીઓ જીતતા લોકોને હવે જ્યારે નેતૃત્વ ગુજરાતને મળ્યું છે ત્યારે પરસેવાના ટીપા પડી રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે હમણાં સાહેબ દેવ મોગરા માતાજીના દર્શને આવ્યા, ક્યારેય તે બિરસા મુંડાજીને યાદ નહીં કરેલા એવા મોદી સાહેબે 150મી જન્મ જયંતિ ભગવાન બિરસા મુંડાની ઉજવવા માટે અહીંયા ડેડિયાપાડા આવ્યા. કેમ ભાઈ? આખા દેશની અંદર અનેક વિસ્તારો છે. ડેડિયાપાડા શા માટે?
શા માટે એમણે ડેડિયાપાડા પસંદ કર્યું? કેમ કે આદિવાસી સમાજને ગુલામ બનાવવાની અને ગુલામ રાખવાની એની જે માનસિકતા છે એ માનસિકતાનો પરચો દેવા માટે આવ્યા હતા. પણ ધન્ય છે આદિવાસી સમાજને, ધન્ય છે ગુજરાતના લોકોને કે જેણે ભાઈ ચૈતર વસાવાની રેલીમાં, ભાઈ ચૈતર વસાવાના કાર્યક્રમમાં લાખોની સંખ્યાની ઉપસ્થિત રહી અને મોદી સાહેબનો કાર્યક્રમ ફ્લોપ ગયો. આ ધન્ય છે આદિવાસી સમાજને, ધન્ય છે ગુજરાતની ધરાને કે જેણે પોતાનો એક સપૂત, પોતાનો તારણહાર, પોતાનો લોકપ્રિય નેતા એવા ચૈતર વસાવાને જન્મ આપ્યો છે. હું હમણાં ચૈતરભાઈની રેલી સોનગઢમાં જોઈને આવ્યો છું. સોનગઢની ગલીઓની અંદર લાખો માણસોનું ઘોડાપુર હતું. લાખો લોકો ચૈતરભાઈની એક ઝલક જોવા માટે આવ્યા હતા. ગુજરાતે આવી લોકપ્રિયતા અને આવો લોકપ્રિય નેતા આજ સુધી જોયો નથી. ધન્ય છે આદિવાસી સમાજને કે આવું રતન પેદા કરવાનું કામ આપ સૌએ કર્યું છે. સાથીઓ, મોદી સાહેબે કીધું કે અમે અનેક યોજનાઓ આદિવાસી સમાજ માટે કરી છે, પણ એક વખત પણ આપણા વિસ્તારની અંદર જમીન અધિગ્રહણના જે કાયદાઓ અને જે કામ થાય છે એના વિશે એક શબ્દ બોલ્યા નહીં. એને અનેક પોતાના ફાંકાઓને ફાંકા ફોજદારીઓ કરી. એમના કેટલાક ચેલા ચપાટાઓ જનતાના મત લઈ અને સમાજને ભૂલી જનારાઓ ધારાસભ્યો અને નેતાઓ મોદી સાહેબના વખાણ કરતા હતા. પણ એક પણ વ્યક્તિએ અનુસૂચિ 5 લાગુ કરો એવી ડિમાન્ડ એક વ્યક્તિએ નથી કરી. ત્યારે આ મંચ ઉપરથી હું કહેવા માંગુ છું કે આ લડાઈ માત્ર એક ચૂંટણી જીતવાની નથી. આ લડાઈ માત્ર ચૈતર વસાવાની નથી. આ લડાઈ ગુજરાત અને દેશના લોકોને અનુસૂચિ 5 આપવાની લડાઈ છે. આ લડાઈ જળ, જમીન અને જંગલના અધિકારો આપવાની લડાઈ છે. અને એટલા માટે આપણે સૌ ચૈતરભાઈને પસંદ કરીએ છીએ અને એટલા માટે આપણને સૌને ચૈતરભાઈ ઉપર વિશ્વાસ છે. હું આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા તરીકે આપ સૌને બાંહેધરી આપવા આવ્યો છું કે ચૈતરભાઈ વસાવા એક નાનો એવતો દીપક નથી. દેશની અંદર ઝળહળતો સૂરજ છે. આગામી દિવસોની અંદર માત્ર ગુજરાત નહીં, સમગ્ર દેશને પ્રજ્વલિત કરવાનું કામ જે છે ભાઈ ચૈતર વસાવા કરવાના છે. સામાન્ય માણસની તાકાત ઓછી નથી. સત્તામાં બેઠેલા લોકોને વારંવાર અહંકાર આવે. એમને અહંકાર છે, એમને વહેમ છે કે અમારી સામે કોઈ બીજું કોઈ વ્યક્તિ ઊભું નહીં થાય, અમારી સામે કોઈ પાર્ટી ઊભી નહીં થાય. આજે ગુજરાતના લોકોએ, એ ચાહે સૌરાષ્ટ્ર હોય, એ ચાહે ઉત્તર ગુજરાત હોય, ઉમરગાંવથી લઈને અંબાજી સુધી આમ આદમી પાર્ટીની લહેર છે. આમ આદમીની સાથે લોકો છે, આમ આદમીની સાથે ખેડૂતો છે, આદિવાસીઓ છે, મહિલાઓ છે અને યુવાનો છે. આપણા બધા માટે આ ગર્વની વાત છે. એક તરફ તાનાશાહી શરમચીમા ઉપર છે, એક તરફ બંધારણને ખતમ કરવાનું કામ થાય છે, એક તરફ આ ગુજરાતની બંને મોટી પાર્ટીઓ એક સાથે બેસીને ભાણું જમે છે. ત્યારે આ કોંગ્રેસ અને ભાજપની સામે આપણી પાર્ટી, આપણા પોતાની પાર્ટી ઊભું કરવાની જવાબદારી ગુજરાતના લોકોની છે. આપ સૌ ખૂબ મોટી વિશાળ સંખ્યામાં ભેગા થયા છો. આદિવાસી સમાજની અંદર આદિવાસી વિસ્તાર હોય, ગુજરાતના તમામ વિસ્તારો હોય, જ્યારે હળદરથી આ આંદોલન શરૂ થયું, આ મહાપંચાયત ત્યારબાદ જામનગરમાં થઈ, ગીર સોમનાથમાં થઈ અને આજે તાપી જિલ્લામાં મહાપંચાયત થઈ રહી છે, ત્યારે આપણા બધા માટે એક થઈને નાત, જાત, ધર્મ ભૂલી એક થઈને નવું નેતૃત્વ પેદા કરવાનું કામ આપણે કરવાનું છે. ભાજપને અહંકાર છે કે ચૂંટણીઓ અમે જીતીશું. ભાજપને અહંકાર છે કે ક્યાં જશો, મતો તો અમે ખરીદી લઈશું. અહીંયા ઉપસ્થિત તમામને હું કહેવા માંગુ છું, આ લડાઈ માત્ર ચૈતરભાઈની નથી, આ લડાઈ માત્ર આમ આદમી પાર્ટીની નથી, આ લડાઈ માત્ર કેજરીવાલની નથી, આ લડાઈ માત્ર ઈશુદાન ગઢવીની નથી, આ લડાઈ માત્ર ગોપાલ ઇટાલિયાની નથી. આ લડાઈ આપણા બાળકોના ભવિષ્યની છે અને આમ આદમી પાર્ટીને જીતાડવાની જવાબદારી આપ સૌની છે. આમ આદમી પાર્ટીને જીતાડવાની જવાબદારી આપણા સૌની છે. નવું નેતૃત્વ કરવું પડશે. તમામ તાલુકા અને જિલ્લા પંચાયતની સીટ ઉપર આપણે બધા ભેગા થઈ અને આ સાવરણાના નિશાનને જીતાડવાનું કામ કરવાનું છે. અને જો આ નહીં કરીએ
તો સત્તામાં બેઠેલા લોકો આવનાર દિવસોની અંદર આપણા કપડા પણ વધવા દે એમ નથી, આપણે સૌ જાણીએ છીએ. એટલા માટે આજે આપણે ચૈતરભાઈને સાંભળવા ભેગા થયા છીએ ત્યારે મારે આપ સૌને વિનંતી કરવી છે કે આ આંદોલનની અંદર આપ સૌ આહુતિ આપો, આપ સૌ સમય આપો, આપ સૌ પાર્ટી સાથે જોડાઓ અને આમ આદમી પાર્ટીનું નેતૃત્વ કરવા માટે આપ સૌ આગળ આવો. આપણે બધાએ ભેગા થઈ અને સત્તામાં બેઠેલા તાનાશાહોને ઘરે બેસાડવાનું કામ કરવાનું છે. અને મને પૂરો વિશ્વાસ છે આજે અહીંયા તાપી જિલ્લામાં આપ સૌને કહીને જાઉં છું કે ઘણા બધા લોકો અમને એવું કહે છે કે ભાઈ તમે 5 ધારાસભ્ય આવ્યા હતા, ખૂબ સારું છે, ગુજરાતના લોકોને વિશ્વાસ વધતો જાય છે, 25 જેટલા ધારાસભ્યો તો તમે જીતશો અને 25 ધારાસભ્યો જીતાશે આવતા વિધાનસભામાં. હું કહેવા માંગુ છું, આપ સૌના આશીર્વાદથી કહેવા માંગુ છું કે અમે 5 ના 25 ધારાસભ્ય માટે નહીં, 5 ના 50 ધારાસભ્ય માટે નહીં, આ 5 માંથી 150 ધારાસભ્ય કરવા માટે ગુજરાતની અંદર રાજનીતિ કરીએ છીએ. અને સભાનું આયોજન કરવાની જહેમત ઉઠાવી છે, પોતાનું યોગદાન આપ્યું છે, એ તમામ નામી અનામી કાર્યકર્તા પદાધિકારીઓને વંદન કરું છું. અહીંયા તાપી જિલ્લાની જનતાને વંદન કરું છું અને ફરી વખત એકવાર સલામ કરું છું ભાઈ ચૈતર વસાવાને. ચૈતર વસાવા ઉપર આપણને જે વિશ્વાસ છે એના માટે સતત એ મહેનત કરે છે. ફરીથી આપ સૌનો આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જય જોહાર. જેઓ સંગઠનના ચાણક્ય તરીકે ઓળખાય છે અને આ પાર્ટીની જેમણે મજબૂત આધારની નીંવ રાખી છે અને જેઓએ પાર્ટીની શરૂઆતથી અત્યાર સુધી અને સારાથી ખરાબ સમય સુધીમાં પાર્ટીને આટલી ઊંચાઈ સુધી પહોંચાડી છે એવા પ્રદેશ સંગઠનના મહામંત્રી એવા મનોજભાઈ સોરઠિયાનો ખૂબ ખૂબ આભાર. અને અત્યારે આપણી વચ્ચે હવે દરેક આદિવાસી યુવાનોના દિલમાં રાજ કરનારા, દરેક આદિવાસીઓની નવી આશા અને હિંમત બનનારા, આધુનિક બિરસા ક્રાંતિના સર્જક, જળ જંગલ જમીન અને સ્વાભિમાન માટે લડનારા આપણા સૌના લોકલાડીલા અને જનનાયક ચેતર વસાવા સાહેબને આજની આ કિસાન પંચાયતમાં ખૂબ આતુરતાથી જ્યારે તમે રાહ જોઈ રહ્યા છો ત્યારે આ જનમેદનીને સંબોધવા માટે હું વિનંતી કરું છું. ચેતરભાઈ વસાવા સાહેબ. જય આદિવાસી, જય જોહાર. અરે ભાઈ બોલતા નથી, ભૂખ લાગી છે કે શું? થાકી ગયા? અહીંયા ભાજપના મંત્રી અને એમના ધારાસભ્ય સાંસદના માણસો પણ છે, વિડીયો બનાવશે અને બતાવશે ત્યારે નારા તો બધા કોઈ બોલતા નહોતા એવું થશે. એટલે નારા બધાએ જોરથી બોલવાના છે. તૈયાર છો? હું જય જવાન બોલાવીશ, તમારે જય કિસાન બોલાવવાનું છે. જય જવાન, જય જવાન, જય જવાન. ઇન્કલાબ, ઇન્કલાબ. ધન્યવાદ. આજની સોનગઢની પાવન ધરતી પર કિસાન મહાપંચાયતમાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના મહામંત્રી એવા મનોજભાઈ સોરઠિયા, દક્ષિણ ઝોનના પ્રભારી એવા રામભાઈ ધડુક, મહાનગરપાલિકા સુરતના વિપક્ષના નેતા એવા પાયલબેન સાકરિયા, તાપી જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા મહેન્દ્રભાઈ, સાથે આમ આદમી પાર્ટી પ્રદેશના યુવા અધ્યક્ષ એવા બ્રિજરાજભાઈ સોલંકી, સાથે માંડવી, મહુવા, માંગરોળ, વ્યારા, નિઝર તમામ વિધાનસભાના પ્રભારીશ્રીઓ, તાલુકાના પ્રમુખશ્રીઓ અને મંચસ્થ ઉપસ્થિત તમામ મહાનુભાવો અને મારી સામે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયેલા વડીલો, યુવાનો, માતા બહેનો, ભૂલકાઓ, મીડિયાના મિત્રો, પોલીસ કર્મીઓ, તમામ લોકોને આ ચૈતર વસાવાના જોહાર વંદન કરું છું, નમન કરું છું. સાથીઓ, આપણે બધા ગર્વથી મેરા દેશ મહાન, મેરા ભારત મહાન એટલા માટે કહી શકીએ છીએ કે આ દેશ એક કૃષિ પ્રધાન દેશ છે. આ દેશ એક ખેડૂતોનો દેશ છે.
આ દેશ કોઈ મોદી કે અમિત શાહના બાપનો નથી, અમારા ખેડૂતોનો દેશ છે. જ્યારે આ જગતનો તાત પોતાના પરિવાર સાથે આખું વર્ષ ખેતીમાં કાઢી મહેનત કરે છે, એ ચાહે વરસાદનો દુકાળ હોય, અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, સૂકો દુકાળ હોય, લીલો દુકાળ હોય, માવઠાનો માર હોય, કમોસમી વરસાદ હોય, ઝેરી સાપ હોય, વન્ય પ્રાણી હોય, એની ચિંતા કર્યા વગર મહેનત કરે છે. મોગા મોગા બિયારણો, મોગા મોગા દવાઓ, મોગી મોગી ખાતરો લાવીને નાખે છે. અને જ્યારે પાક કાઢીને જ્યારે પાક પાકી જાય છે, ત્યારે આપણામાં કહેવત છે એ પ્રમાણે ઢોર ખાય, મોર ખાય, ચોર ખાય, અને પછી વધે. ખેડૂત જ્યારે ઘરે લાવે, પોતાનું ભાણું ભરે અને જ્યારે વેચવા માટે બજારમાં નીકળે છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની નીતિ તમે જોઈ લો. આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખેડૂતોને પોતે પકવેલા ભાવ, પોતે પકવેલા પાકના ભાવ નક્કી કરવાનો અધિકાર નથી. ત્યારે આ ઉદ્યોગપતિની સરકારોને આ મંચ પરથી હું કહેવા માંગુ છું, આવનારા દિવસોમાં જગતના તાત આ અમારા ખેડૂતો તમને 2027માં ગુજરાતમાંથી ઉખેડીને ફેંકી દેવાના છે. સાથીઓ, એક બાજુ ઉદ્યોગપતિઓના સંસદના આંકડાઓ બહાર આવ્યા, એમાં દેશના ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ રૂપિયા આ સરકારોએ માફ કર્યા. અને જ્યારે આજે ખેડૂતોને જ્યારે 2-2 લાખની લોનની વાત હોય, એની જમીનો જપ્ત કરવામાં આવે, એના ઘર જપ્ત કરવામાં આવે, એમની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવે, ત્યારે આપણે બધાએ સમજી લેવાની જરૂર છે કે આ આપણી સરકાર નથી, આ સરકાર એ અદાણી અંબાણીથી ચાલતી સરકાર છે. એની સામે આપણે ઉતરવાની તૈયારી બતાવી દેવી પડશે. સાથીઓ, આ દેશ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવેલા બંધારણથી ચાલવો જોઈએ. જયપાલસિંહ મુંડા આદિવાસી સમાજના સભ્યએ આદિવાસી માટે કરેલા પ્રાવધાનથી ચાલવો જોઈએ. પણ 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આદિવાસીઓને મળેલા સંવિધાનિક અધિકારોનો અમલ નથી થયો. ગુજરાતમાં અનુસૂચિ 5 આજ દિન સુધી લાગુ કરવામાં નથી આવી. ત્યારે જો આવનારા દિવસોમાં જો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારોમાં અનુસૂચિ 5 લાગુ નહીં કરશે, તો એનો બદલો હવે આપણે આવનારી 2027ની વિધાનસભામાં લેવાનો છે, ને એના માટે બધાએ તૈયાર થઈ જવાનું છે. એક બાજુ આસામ, સિક્કિમ, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ, મિઝોરમ, ત્યાં અનુસૂચિત 6 લાગુ છે. 1950 જ્યારે બંધારણ અમલમાં આવ્યું અને અનુસૂચિત 6 એ તમામ રાજ્યોમાં લાગુ કરવામાં આવી. અનુસૂચિત 5 ગુજરાતમાં આજ દિન સુધી લાગુ નથી કરવામાં આવી. ત્યારે એ રાજ્યોને આજે પ્રાવધાન છે, ત્યાંના આદિવાસી સમાજને સ્વતંત્ર હક અધિકારો મળ્યા છે. ત્યાં વિસ્તારમાં બંધારણની કલમ 371 એ અંતર્ગત નાગાલેન્ડમાં એવી સ્પેશિયલ પ્રાવધાન છે. બંધારણની કલમ 371 જી અંતર્ગત મિઝોરમમાં સ્પેશિયલ પ્રાવધાન છે. બંધારણની કલમ 371 એફ અંતર્ગતમાં ત્રિપુરામાં સ્પેશિયલ પ્રાવધાન છે. ત્યાં કોઈ પણ ગ્રામ સભાની પરવાનગી વગર, કોઈ પણ પબ્લિક સુનાવણી વગર કે વ્યક્તિની પરવાનગી વગર કોઈ પણ પ્રોજેક્ટ નાખી નથી શકાતો. ત્યાં વડાપ્રધાને આવવું હોય, રાષ્ટ્રપતિએ આવવું હોય, દેશના મુખ્યમંત્રી આવવું હોય કે રાજ્યના સીએમ મુખ્યમંત્રી આવવું હોય, તો ગામ સભાની પરવાનગી પહેલી લેવી પડે છે, પછી વડાપ્રધાનને ત્યાં સભા કરવાની પરવાનગી મળે છે. ત્યારે આપણે અનુસૂચિ લાગુ નથી. અને એના લીધે તમે જોયું હશે 1972માં જ્યારે ઉકાઈ જળાશય આવ્યો, ઉકાઈ જળાશયમાં આપણા ગામડા ખાલી કરી દેવા પડ્યા. પોલીસનો ઉપયોગ કરવામાં આવ્યો, વિસ્થાપિત કરવામાં આવ્યા, અને આપણા લોકો પોતાના મૂળ ગામમાંથી, પોતાની જમીનોમાંથી, પોતાની સંસ્કૃતિ, સમાજ અને પ્રકૃતિ સાથેથી છિન્ન ભિન્ન થઈ ગયા. આજે વિસ્તારમાંથી મેં રેલી સ્વરૂપે બધાને મળતો આવ્યો. મારી માતાઓ રડતી હતી, મારા વડીલો રડતા હતા. ત્યારે મેં તમામ લોકોને આહવાન કરું છું, હવે રડવાની, હવે જિંદાબાદ મુર્દાબાદ કરવાની, હવે લડેંગે જીતેંગે કરવાની એ સમય નથી. હવે આ લોકોને સત્તામાંથી ઉખાડી દેવાનો સમય છે. બધા તૈયાર થઈ જાઓ.
સાથીઓ, આ સોનગઢમાં ડોસવાડામાં જ્યારે વેદાંતે કંપનીને 10,000 કરોડના MOU ગુજરાત સરકારે કર્યા, ત્યારે હું ધારાસભ્ય નહોતો, તો પણ આ લડાઈમાં અમે કાયમ લડવા માટે આવતા હતા. આપણા યુવાનો પર ખોટા કેસો કર્યા અને આપણી લડત એટલે સુધી ગઈ. ભલે યુવાનોને કેસ કર્યા, યુવાનોએ જેલમાં જવું પડ્યું, આજે પણ તારીખો ભરે છે, પણ મારી સોનગઢની જનતાને હું અભિનંદન આપું છું. આપણી બધાની લડતથી MOU રદ કરવા પડ્યા આજે, અને ડોસવાડા પ્રોજેક્ટ આજે અટકીને પડ્યો છે. ત્યારે સાથીઓ, અહીંયા માંડળમાં ટોલ નાકું બન્યું. એ ટોલ નાકું જ્યારે બનતું હતું ત્યારે પણ આપણે વિરોધ કર્યો. આપણે કીધું કે તાપીના જેટલા પણ લોકો છે એમને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે. ત્યારે ચૂંટણી આવે એટલે અહીંના સાંસદ, અહીંના ધારાસભ્ય ગામડે ગામડે વચનો આપે કે અમને જીતાડી દો, તમારા ટોલ અમે મુક્ત કરાવી દઈશું, અને આજ દિન સુધી એમણે ટોલ મુક્ત નથી કર્યા. ત્યારે તાપી જિલ્લામાંથી આપણે ભાજપને મુક્ત કરી દેવાના છે. તાપી જિલ્લાને આપણે ભાજપ મુક્ત કરી દઈશું, કેમ કે એમણે વચનો નથી પાડ્યા. અને આજે પણ અમારો કોઈ પણ ખેડૂત શાકભાજી લઈને સુરત માર્કેટમાં જાય, એની સાથે ટોલ વાળા હેરાનગતિ કરે છે, ત્યારે એમને હવે ક્યારે માફ નથી કરવાના. તમે સામે જોઈ લો, JK પેપર મિલ, CPM. આ CPM જ્યારે આવી ત્યારે એના મૂળ માલિકોને વિસ્થાપિત કરવામાં આવ્યા. એમને કહેવામાં આવ્યું કે આ CPM માં તમારા છોકરાઓને પણ અમે કોઈ પણ ઇન્ટરવ્યુ વગર કાયમ માટે નોકરી આપીશું. તમે મને બતાવો કેટલા લોકો અહીંયા CPM માં કાયમી નોકરી કરે છે? કોઈ? આપણને નોકરી મળી ગઈ છે? ત્યારે CPM અને JK પેપર લિમિટેડ જ્યારે આ સરકારે સ્થાપી છે અને બહારના લોકો 2 મહિનામાં પરમેનન્ટ થઈ જાય, અમારા લોકોને 10-10 વર્ષ સુધી મજૂરી કરાવે, 12 કલાક કામ કરાવીને શોષણ કરે, ત્યારે મારા યુવાનોને આહવાન કરું છું, આવનારા દિવસોમાં જરૂર પડશે તો આપણે CPM માં બી જઈશું, અને જરૂર પડશે સ્થાનિકોને રોજગાર નહીં મળે એ CPM પણ બંધ કરવાની એમને ફરજ પાડી દઈશું. સાથીઓ, ઉકાઈ ડેમમાં જ્યારે થર્મલ પાવર આવ્યું, આપણા લોકો પર જમીનો માગી. આપણા લોકો અભણ હતા, અજ્ઞાન હતા, બંધારણની જાણ નહોતી, પૈસા એકની જાણ નહોતી, અનુસૂચિ 5 ની જાણ નહોતી. એમણે કીધું કે આ ફોરેસ્ટની જમીન છે. ફોરેસ્ટ વાળાએ દમન કર્યું, લાઠીચાર્જ કર્યો અને આપણા લોકોને ત્યાંથી વિસ્થાપિત કરી દીધા. થર્મલ પાવરમાં એવી બાહેધરી આપવામાં આવી કે આદિવાસીઓને જ આમાં નોકરી આપીશું, અને આજે થર્મલ પાવરમાં આદિવાસીઓને નોકરી નથી આપી, બહારના લોકો આવીને અહીંયા રાજ કરે છે. ત્યારે મેં સરકારને કહેવા માંગુ છું, આવનારા દિવસોમાં જો થર્મલ પાવરમાં અમારા સ્થાનિક લોકોને રોજગારી નહીં મળશે તો તમારો થર્મલ પાવર પણ બંધ કરવા માટે તૈયાર થઈ જજો. સાથીઓ, અહીંયા અણુ મથક જ્યારે બન્યું, અણુ મથક માટે જમીનોની જરૂર પડી અને આજુબાજુના બધા જ ગામોને વિસ્થાપિત કરવામાં આવ્યા. ત્યારે પણ આપણા લોકો ભણેલા નહોતા, અભણ હતા, બંધારણનું જ્ઞાન નહીં હોવાથી રાતોરાત પોલીસનો ઉપયોગ કરીને અણુ મથકની જમીનો બધી મૂળ માલિકો પરથી પડાવી લીધી. આજે અણુ મથક કાકરાપાડ બનાવ્યું, એમાં પણ એમણે બાહેધરી આપી છે, લેખિતમાં આપ્યું છે કે જેટલા પણ લેન્ડ લૂઝરો છે, જેની પણ આમાં જમીન જાય છે, એ લોકોને પહેલા રોજગારી આપીશું અને એ લોકોને કાયમી રોજગારી આપીશું, પરમેનન્ટ કરીશું. અને એ વચન પણ આ ગુજરાત સરકારે પાડ્યું નથી. આવનારા દિવસોમાં અણુ મથક પર પણ આપણે ઘેરાવો કરવાનો થશે, એ ઘેરાવો પણ આવનારા દિવસોમાં આપણે કરીશું. ત્યારે આ બધી વાત મારે એટલા માટે તમને કહેવું પડે, વ્યારા ખાતે તાપી જિલ્લાની એકમાત્ર ખેડૂતોની સુગર હતી. એમાં આપણા આદિવાસી ખેડૂતો થોડી ઘણી શેરડી પકવતા હતા, અને એ સુગરમાં શેરડી નાખવા જાય, એ સુગરના માલિકોએ, એ સુગરના પ્રમુખ મંત્રીઓએ, ડિરેક્ટરોએ, બધા ભાજપના માણસોએ બધા પૈસા ખાઈ ગયા. આજે એ ખેડૂતોને 1 રૂપિયો મળ્યો નથી, અને એ સુગર ભાજપના પ્રદેશના એક નેતાએ બારોબાર ટેન્ડર પાડી દીધું અને મહારાષ્ટ્રના એક વ્યક્તિને એ સુગર વેચી દીધી છે. ત્યારે મહારાષ્ટ્ર વાળાને, એ ભાજપના પ્રદેશના નેતાને પણ અમે કહેવા માંગીએ છીએ, સુગર વારિયામાં છે, વ્યારા અમારી હસ્તી છે, બસ્તી છે, અમારો વિસ્તાર છે. જે પણ મહારાષ્ટ્રથી આવશે કે તમારો માણસ આવશે, સુગરમાં ઘૂસવા નહીં દે. અમારા ખેડૂતોની સુગર છે, અમારા ખેડૂતોની સુગર છે. આજે વ્યારામાં માત્ર એક હોસ્પિટલ,
કોઈ નિઝરથી બીમાર પડે, કુકરમુંડાથી બીમાર પડે, ઉચ્છલથી બીમાર પડે, સોનગઢથી બીમાર પડે, એકમાત્ર સિવિલ હોસ્પિટલ વ્યારામાં હતી. અને આ ભાજપની સરકારે એ સિવિલ હોસ્પિટલને પીપીપી મોડલના ધારાધોરણ મુજબ ખાનગી કંપનીને આપવાના MOU કરી નાખ્યા. આપણે બધાએ ખૂબ વિરોધ કર્યો, છતાં સરકારે પોલીસનો ઉપયોગ કરીને આપણી સાથે ઘર્ષણો પેદા કર્યા અને એ હોસ્પિટલ આજે MOU કરીને પીપીપી મોડલમાં જ્યારે ટોરેન્ટોને આપી દીધી છે, ત્યારે એ કંપની, એ ચાહે ટોરેન્ટો હોય, ઝાયડસ હોય કે કોઈ પણ હોય, રિલાયન્સ હોય, અદાણી હોય કે અંબાણી હોય, આવનારા દિવસો હોસ્પિટલો માટે આમ આદમી પાર્ટી લડશે. એના માટે આવનારા દિવસોમાં લડવાની છે ને લડવાની છે. ત્યારે સાથીઓ, આ બધી વાત એટલા માટે તમને કરવી પડે કે આટલા બધા અન્યાય આપણી સાથે થતા હોય, અત્યાચાર આપણી સાથે થતા હોય, દેશના વિકાસમાં આપણે આટલું બધું યોગદાન આપ્યા છતાં આપણો વિકાસ નહીં થતો હોય, તો હવે આવનારા દિવસોમાં યુવાનોએ જાગી જવું પડશે, વડીલોએ આગળ આવવું પડશે, આમ આદમી પાર્ટીના બેનર નીચે આવવું પડશે, અમારા જેવા આગેવાનોના સમર્થનમાં આવવું પડશે, તમારે તાલુકા જિલ્લામાં લડવું પડશે, તમારે વિધાનસભામાં લડવું પડશે, રાજનીતિમાં આવવું પડશે અને આ ભાજપની સરકારને આપણે બધા સાથે મળીને ઉખાડીને ફેંકી દેવું પડશે. આઝાદીના 78 વર્ષ થઈ ગયા. અમૃત મહોત્સવ માટે કરોડો રૂપિયાનું બ્રાન્ડિંગ કરે, ગૌરવ યાત્રાઓ કાઢે, વિકાસ મહોત્સવો કાઢે. અહીંયા શાળાઓમાં શિક્ષકો નથી, શાળાઓના ઓરડાઓ નથી, દૂધ જ્યારે આપણી મહિલાઓ ભરે એના યોગ્ય ટેકાના ભાવ નથી મળતા, ખેડૂતોને કાચા માલના ભાવ નથી મળતા, ત્યારે આ ભાજપની સરકાર માત્ર ને માત્ર ગુજરાતમાં ભય અને ભ્રમ અને ભ્રષ્ટાચારથી રાજ કરે છે. મારા સાથીઓ, મારા યુવાનો, આ લોકોની રાજનીતિને બદલવા માટે તમારે આગળ આવવું પડશે. ત્યારે સાથીઓ, આગળ મનોજભાઈએ કીધું એટલે વધારે લાંબી વાત હું દોહરાવવા નથી માંગતો, પણ જ્યારે આ સરકાર સામે અમે મનરેગાના કૌભાંડ ઉજાગર કરીએ, નલ સે જલના કૌભાંડ ઉજાગર કરીએ, જમીન સંપાદન અટકાવીએ, જળ જંગલ જમીન આદિવાસીઓના અધિકારો બચેની વાત કરીએ, સંવિધાનિક અધિકારોની વાત કરીએ, સામાજિક અધિકારોની વાત કરીએ, ત્યારે આ ભાજપની સરકારને ગમતું નથી. અમને પણ બે વખત જેલમાં નાખ્યા, દબાવવામાં આવ્યા, ડરાવવામાં આવ્યા. ત્યારે આ ભાજપની સરકારના નેતાઓને, એમની પોલીસને એવું હતું કે આ ચૈતર વસાવા ડરી જશે, પણ આ ચૈતર વસાવા ડરવા વાળા નથી, આ ચૈતર વસાવા લડવા વાળા છે. ત્યારે તમે જોયું હશે, જ્યારે મારા જામીન થયા, ભાજપ સરકારના ઇશારે એમના વકીલોએ, એમના પોલીસે ખોટા સોગંદનામા રજૂ કર્યા. એમણે કીધું કે આ ચૈતર વસાવાને અંબાજીથી ઉમરગામ સુધીના 14 જિલ્લામાં એમણે પ્રવેશબંધી ફરમાવો, લોકોને ગેરમાર્ગે દોરે છે. અને એ પ્રકારની વાહિયાત વાતો કરીને જ્યારે એમણે સોગંદનામા રજૂ કર્યા, ત્યારે મારા મત વિસ્તારમાં આજે મને પ્રવેશબંધી છે. હું મારા ડેડિયાપાડામાં જઈ નથી શકતો. ડેડિયાપાડામાં મારું કાર્યાલય છે, મારું ગામ છે, મારો પરિવાર ત્યાં છે, મારું ઘર ત્યાં છે, પણ હું એ વિસ્તારમાં જઈ નથી શકતો. ત્યારે આ ભાજપના નેતાઓને, આ એમની પોલીસને અમે કહેવા માંગીએ છીએ, તમે મને ડેડિયાપાડામાંથી કાઢી નાખશો, તમે મારા નર્મદા જિલ્લામાંથી કાઢી નાખશો, પણ આ ચૈતર વસાવા લોકોના દિલમાં રહી છે, ત્યાંથી ક્યારે તમે મને કાઢી નથી શકવાના. ત્યારે એમને હતું કે નરેન્દ્રભાઈ મોદીને 15મી તારીખે ડેડિયાપાડા લાવશું, દબાવીશું, ડરાવીશું, ધમકાવીશું, સામદામ દંડ નીતિ અપનાવીશું, ભાજપમાં લાવીશું, ખેસ પહેરાવીશું. ભલભલી ધમકીઓ અમને મળી છે, ભલભલી જેલની ધમકીઓ મળી છે, પણ આ જાહેર મંચ પરથી પ્રદેશના નેતાઓને પણ કહેવા માંગુ છું, જેટલી જેલો કરવાની એટલી કરી લેજો. 2027માં આમ આદમી પાર્ટીની સરકાર આવશે, તમને બધાની ફાઇલો પણ અમે બધા ખોલવાના છે. ત્યારે અમે કોઈના બાપથી ડરતા નથી, કેમ કે અમે કોઈનું ખોટું કરતા નથી. તમારે સીડી લગાવી હોય, ઈડી લગાવી હોય, CID લગાવી હોય, જેટલી પોલીસને લગાવી હોય તો લગાવી દેજો, પણ અમે મુઠ્ઠીમાં, માથામાં કફન બાંધીને, મુઠ્ઠી બાંધીને અમે નીકળેલા છે.
અમે કોઈ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાઓથી, એમના બુટલેગરોથી, એમના કોન્ટ્રાક્ટરોથી, એમના ખાણ માફિયાઓથી, એમના કોઈ પણ ગુંડાઓથી આ ચૈતર વસાવા ડરવાના નથી. એમને બધાને આવનારા દિવસો અમારી તાકાત બતાવી દઈશું. ત્યારે સાથીઓ, વધારે વાત હું નથી કરતો. આવનારા દિવસોમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે. આ ચૂંટણીઓમાં તમારે બધાએ માન્ય કેજરીવાલ સાહેબની વિચારધારા સાથે, આમ આદમી પાર્ટીના મંચ સાથે અમારા સમર્થનમાં બધાએ તૈયાર થઈ જવું પડશે. ક્યાં સુધી તમે સંબંધ અને શરમના લીધે નહીં લડશો, ક્યાં સુધી તમે રાજનીતિથી દૂર ભાગશો, ત્યારે બધા જ લોકોને હું વિનંતી કરું છું, બેરોજગાર યુવાનોને હું વિનંતી કરું છું, આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં તમે જોડાવ. આમ આદમી પાર્ટીમાં તાલુકા, જિલ્લા પંચાયત, આમ આદમી પાર્ટીમાં નગરપાલિકા લડો. આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં વિધાનસભા લડો અને આ લોકોને સત્તામાંથી દૂર કરો. એ જ વિનંતી કરવા માટે આજે હું તમારી વચ્ચે પધાર્યો છું. અને મને પૂરેપૂરો વિશ્વાસ છે, મને ખાતરી છે કે આવનારા દિવસોમાં એ ચાહે વ્યારા જિલ્લા પંચાયત હોય કે તાપી જિલ્લાના આવતા તમામ તાલુકા પંચાયતો હોય કે નગરપાલિકા હોય, આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ચોક્કસ સત્તામાં આવશે અને એ દિવસે ભાજપને દૂર આપણે કરી દઈશું. ત્યારે આ વિસ્તાર જે પણ ખેડૂતો છે એ મહેનતુ છે, સંઘર્ષશીલ છે, સ્વાભિમાની છે. ત્યારે મારા ખેડૂત ભાઈઓ, મારી માતાઓ, મારી બહેનો, મારા યુવાન મિત્રો, સૌને વધારે વાત નથી કરતો. સવારે 9 વાગ્યાથી પ્રોગ્રામો ચાલુ છે. લગભગ અમારો 14મો કાર્યક્રમ છે. આગળ 13 જગ્યાએ ભાષણો કરીને આવ્યો છું. ગળું પણ બેહી ગયું છે, બોલવામાં પણ તકલીફ છે. પણ તમે 2 વાગ્યાથી અત્યાર સુધી ખાધા પીધા વગર તમે અહીંયા બેઠા છો. તમે બધાએ આ તમારો ભાવ, આ તમારો પ્રેમ, આ તમારો સહકાર આમ આદમી પાર્ટી જોડે તમે આપ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી વતી હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવો જ તમારો સહકાર, આવો જ તમારો પ્રેમ, આવા જ તમારા આશીર્વાદ આવનારા દિવસોમાં પણ અમારી સાથે, આમ આદમી પાર્ટી સાથે બન્યા રહે. એ જ વિનંતી સાથે આપ સૌ અહીં પધાર્યા, અમારી સભાને સફળ બનાવી અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો, યુવાનો, માતા બહેનો આપ સૌ પધાર્યા. મીડિયા મિત્રો અહીંયા ઉપસ્થિત છે, પોલીસ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે. તમામ લોકોનો આજના મંચ પરથી ખૂબ ખૂબ આભાર માનીને વિનમું છું. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય ભારત, ગરવી, જય જય ગરવી ગુજરાત. થોડી વાર આપણે હજી અહીં રોકાઈશું. ઘણા બધા નવા મિત્રો અત્યારે આપણી વચ્ચે જોડાઈ રહ્યા છે. ત્યારે સૌને વિનંતી છે કે અત્યારે આપણે પોતપોતાની ખુરશીઓમાં પોતાનું સ્થાન આપણે ત્યાં જાળવી રાખીશું. ઓકે, તો અત્યારે કિરણભાઈને વિનંતી કરું છું કે કિરણભાઈ આગળ આવશે અને નવા જોઈનિંગ માટે આગળની જે પ્રોસેસ છે એ માટે આગળ વધારશે. સોંગ પ્લીઝ. આજે આપણે આમ આદમી પાર્ટીનું એક નવું ગીત લોન્ચ કરવા માંગીએ છીએ. અહીંયા ઉપસ્થિત બધા તૈયાર છો? આપણે એક નવું ગીત લોન્ચ કરીએ છીએ. અરે સાઉન્ડ સિસ્ટમ ઓપરેટ કરનાર સાથીને વિનંતી કે ગીત આપવા ચાલુ કરો. અને જે નવા જોઈનિંગ છે, નવા જોઈનિંગ વાળા સાથીઓ પણ ઉપર મંચ ઉપર આવી જાય, જેથી કરીને એમને આપણે આજે સ્વીકારીએ. લિસ્ટ હોય તો બંધ કરો અત્યાચાર, મોંઘવારીના ભારથી સૌ કોઈ છેલ્લા ચાર. નવા પાર્ટી જે જોઈનિંગ કોઈ વિકલ્પ નથી ગુજરાત માટે, એમાં ઈશ્વરભાઈ વસાવા, કોઈ વિકલ્પ સામાજિક નથી આગેવાન ગુજરાત માટે. અનિલભાઈ વસાવા, આમ આદમી પાર્ટી આવે છે.
પરિવર્તન છે આદમી પાર્ટી આવે છે પાર્ટી આવે છે પરિવર્તન ગુજરાતમાં લાવે છે ઓ આમ આદમી પાર્ટી આવે છે ઓ ખેડૂતો આજે લાચાર બની રોવે છે સરકાર ક્યાં ખેડૂતની સામે જોવે છે અરે પુલ તૂટ્યા ને સરકારી પેપર ફૂટ્યા છે લાખો ગરીબોના સપના તૂટ્યા છે સપના તૂટ્યા છે કોઈ વિકલ્પ નથી શિક્ષણ માટે કોઈ વિકલ્પ નથી શિક્ષણ માટે આદમી પાર્ટી આવે છે પરિવર્તન છે આદમી પાર્ટી આવે છે પાર્ટી આવે છે પરિવર્તન ગુજરાતમાં લાવે છે ઓ આમ આદમી પાર્ટી આવે છે ઓ બંધ કરી સરકારી સ્કૂલોને ચાલે ખુલ્લે આમ દારૂના અડ્ડા ઓ શિક્ષણનો આજે વ્યાપાર બન્યો ને સ્ટુડન્ટ આજે લાચાર થયો છે કોઈ વિકલ્પ નથી ગરીબો માટે કોઈ વિકલ્પ નથી ગરીબો માટે આદમી પાર્ટી આવે છે પરિવર્તન છે આદમી પાર્ટી આવે છે પાર્ટી આવે છે પરિવર્તન આવે છે ઓ આમ આદમી પાર્ટી આવે છે ખૂબ ખૂબ આભાર. અત્યારે આપણા નવા મિત્રો આપણી વચ્ચે જોડાઈ રહ્યા છે, તો અત્યારે આપણે એમનું સ્વાગત કરીશું. તમામ મિત્રોને વિનંતી છે કે આપણે થોડી વ્યવસ્થા જાળવીએ.